बोले श्री प्राणनाथ प्यारे की जय। श्री सतगुरु महाराज की जय। प्यारे सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो सुप्रेम प्रणाम। अशुभरण मंगल करण धरि देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा युगल को, पल पल करु प्रणाम। पिया जी को पल पल करु प्रणाम। बोले श्री प्राणनाथ प्यारे की जय। सभी सुंदर साधना चरण प्रणाम जी, प्रणाम। श्री प्राणनाथ जी मंदिर मोड़ासा पहली बार જે આપણા જે વિસ્તારમાં આવ્યા છે અને અમારી ગુજરાતી અટપટ છે પાછી કઈ વાંધો નહીં, પણ આપણે ગુજરાતીમાં જ વાતો કરવાની છે। તો આજનો આપણો જે પ્રસંગ રહેવાનો છે મુખ્ય આપણે ધ્યાનના વિષયમાં, ચિત્તવનીના વિષયમાં, અને ચિત્તવની કરવાનો ફાયદો, ન કરવાનું નુકસાન, અને એ નુકસાનની ભરપાઈ અનંત કાળ સુધી કોઈ કરી શકે નહીં। એક વાર ફાયદો થાય તો એ અનંત કાળ સુધી નુકસાનમાં નહીં આવે, અને એક વાર નુકસાન થઈ જાય ધ્યાન ચિત્તવની ન કરવાનું એટલે અનંત કાળ સુધી બીજો કોઈ એની ભરપાઈ કરી શકે, સ્વયં રાજ્ય પણ નહીં। એટલા માટે વાણીમાં આપણા માટે સાક્ષાત રાજ્યનું વાંગમય વાણીનું સ્વરૂપ, ચિત્તઘન સ્વરૂપ શ્રી રાજ્ય મૂલ મિલાવામાં, આવેશ સ્વરૂપ શ્રી રાજ્ય પન્નાજીમાં ઘુમડજી મંદિરમાં, અને વાણીના સ્વરૂપમાં આપણા નિજ મંદિર, આપણા ઘર આંગણે, આપણા મંચ ઉપર। તો વાણીનો સહારો લે એટલા માટે નકશા આપણે અહીંયા મંગાડ્યા છે કે આપણે નકશા ઉપર નિજ મંદિરમાં જતા, નકશાના માધ્યમથી આપણને આ જોવાનું છે કે આપણે ધ્યાન ચિત્તવની કરશું તો મહાપ્રલયના અંતમાં આપણો જીવ ક્યાં આગળ રહેવાનો છે। મતલબ ભલે આપણે સુંદર સાથ, ભલે ને આપણે સરકારથી તારતમ લીધો હોય કે જામનગર, સુરત, પન્નાજીથી, દુનિયામાંથી સાક્ષાત પરમધામથી કેમ તારતમ લઈને આવ્યા હોય, પણ ધ્યાન નહીં કરીએ, ચિત્તવની નહીં કરીએ તો જે નુકસાન થાય એ હંમેશા હંમેશા માટે આપણા ઉપર પસ્તાવો ન થાય। એટલા માટે રાજ્યની વાણી, રાજ્યના વચનોને આપણે યાદ રાખીએ। અને ખુલાસા ગ્રંથ ભીસ્ત સિફાયત કા બેવરા સંપૂર્ણ પ્રકરણ તમે વાંચી લેજો ઘરે જઈને, પણ 3-4 ચોપાઈઓનો આપણે અહીંયા અર્થ કરીશું। तीन भिस्त हाल चार का पेवरा, एक मलकुती भिस्त, दो भिस्त अवल लेल में, चौथी मोहम्मद आए जीत, चौथी मोहम्मद आए जीत। હવે અમારે બે ભાઈ બીજા મંચ પર જોઈએ, એક નકશો આ બાજુ, એક નકશો આ બાજુ, અશરાફની જબડાની જરૂર પડે। કોઈ પણ આપણે બે ભાઈ હોય તો આપણે આપણે એક નકશો એમ મૂકી રાખીએ એટલે જ્યારે જે મને બ્રહ્માંડની વાત આવે એટલે આપણે એ બ્રહ્માંડની વાત કરીને આપણે નકશો આપણે દેખી રહ્યા।
આવો નકશો આ બાજુ લઈ આવો. તમે આ આગળ બેસી જાઓ અને તમે અહીંયા બેસી જાઓ. એટલે આમાં જે નકશાની જરૂર પડશે ને ત્યારે આપણે સંકેત કરવા માટે જરૂર પડશે. આપણને બધાને ખબર છે કે જ્યારે મહાપ્રલય થશે એટલે આપણા બધાના જીવ મતલબ બધાના સંસારમાં જેટલા લોકો છે, સુંદર સાથ હોય કે જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિના જીવ કે બ્રહ્મના જીવ કે બિલકુલ ખાવા પીવા વાળા ગમે તેવા જીવ હોય, એ બધા જીવ 8 પ્રકારના મુક્તિ સ્થાનમાં જવાના છે. એમાં આપણા જીવ પણ ત્યાં આગળ સ્થાન પ્રાપ્ત કરવાના છે. તો એમાં આપણું સ્થાન ક્યાં આગળ રહેશે એ આપણે અહીંયા વાણીના માધ્યમથી અને નકશાના માધ્યમથી આપણે જોઈ લેવું. ભિસ્ત અવ્વલ રૂહો અક્ષ એ જો હોશી ભિસ્ત નહીં. 8 ભિસ્ત ફારસી શબ્દ છે, ભિસ્ત કહેવામાં આવે, અને આપણે હિન્દી કે તો આપણે સંસ્કૃતમાં કહીએ તો એને મુક્તિ સ્થાન કહેવામાં આવે. આપણા જીવોનું મુક્તિ સ્થાન. વર્તમાનમાં આપણું જે છે મંદિર મોડાસામાં એ મૃત્યુલોકમાં છે. આપણું ઘર, પરિવાર, સગા સંબંધી જેટલા કઈ છે આપણો જન્મ છે બધાનો એ આપણે મૃત્યુલોકમાં. અને મૃત્યુલોકમાં અહીંયા જે છે એટલે તમે બેસી જાઓ. મૃત્યુલોક બધા વર્તમાનમાં 8 અરબ લોકો આપણે જે નિવાસ કરીએ છીએ એ બધા આપણા દાદા પરદાદા જે પૂર્વજ થઈ ગયા સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગમાં એ બધા મૃત્યુલોકમાં હતા. આપણે છીએ અને આપણે રહેવાના નથી, અને આપણે આવવાવાળી પેઢી પણ આમાં રહેવાની છે. હજી કોઈ દુનિયાનો જીવ બીજા શાસ્ત્રોનો સહારો લે, કોઈનું ભલું કરે, કોઈને ભોજન કરાવે, કોઈ ગરીબોને કંઈ ધન આપે અને પુણ્ય કમાય તો પણ આ બ્રહ્માંડમાં જ રહેવાય. અર્થાત મૃત્યુલોકથી એક કદમ આગળ, અર્થાત આપણે જે એ મૃત્યુલોક, એના ઉપર ભુવરલોક, એના ઉપર સ્વર્ગલોક. સ્વર્ગમાં જવાનું આપણું બધું પુણ્ય જે છે એ ભોગવી અને પૂરું થાય એટલે પાછું આપણે મોડાસામાં આવી જવાનું. કેમ? મોડાસામાં રહીએ એટલે આપણા પુણ્ય થોડાસા થાય, પણ વધારે થાય લિમિટેડ. જીવન લિમિટમાં હોય તો પુણ્ય પણ લિમિટમાં હોય, અને પુણ્ય લિમિટમાં હોય તો સ્વર્ગમાં રહેવાનું પણ લિમિટમાં, અનલિમિટેડ હોઈ શકે નહીં. એટલે આવાગમનનો ચક્કર હોય આપણા જીવનો. એ ચક્રને છોડવા માટે, તોડવા માટે આપણે હજુ આગળ જઈએ તો વૈકુંઠ મળે. ત્યાં આગળ આપણા જીવને 4 પ્રકારની મુક્તિ મળે. અર્થાત મતલબ સુંદર સાધના જીવ નહીં, આપણો જીવ આ વર્ષ જે આપણો જન્મ છે એના પહેલા જે હતો તો કેટલા વાર સ્વર્ગમાં, કેટલા વાર બધી મુક્તિ પ્રાપ્ત કરીને આવી ગયો. સ્વર્ગમાં, વૈકુંઠમાં 4 પ્રકારની મુક્તિ. વિષ્ણુ ભગવાનના ઘરે જઈએ એટલે મતલબ સાલોક્ય, સામીપ્ય, સાયુજ્ય, બરાબર 4 પ્રકારની મુક્તિ મળે. એમના લોકમાં એમને હોય, પણ ત્યાં આગળ પણ એમના કર્મ પૂરા થાય તો પાછા કઈ આવી જઈએ મૃત્યુલોકમાં, મોડાસામાં. આપણું મૃત્યુલોક મોડાસામાં છે. અહીંયા આગળ આપણે રહી આપણો નિવાસ છે. પણ આ 28મા કળિયુગમાં રાજ્યના અને બ્રહ્મ સ્થિતિના ચરણ કમળ પડ્યા. આપણું અખંડ દિવ્ય પરમધામ, શાશ્વત પરમધામ, એમાંથી આપણે આ બ્રહ્માંડમાં આપણા ચરણ કમળ, ભલે આ પાપી કળિયુગ છે પણ આવા પાપી કળિયુગમાં પણ આપણા બ્રહ્મ સ્થિતિના ચરણ કમળ પડવાથી જેટલા જીવો સ્વર્ગ વૈકુંઠનો ચક્ર કરતા હતા એ બધા જીવોને અખંડ મુક્તિ, યોગ માયાના બ્રહ્માંડમાં મુક્તિ મળશે. શ્રી કૃષ્ણ ભગવાને આ વાતને 5000 વર્ષ પહેલા કીધી કે યદ ગત્વાના નિવર્તન્તે તદ્ધામ પરમમ, કે તમે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રેમ કરો, એમનું ધ્યાન કરો તો તમારો જીવ એકવાર આ બ્રહ્માંડથી પાર થઈ જાય અને યોગ માયાના બ્રહ્માંડમાં પહોંચે, એ પણ અવ્યાકૃત બ્રહ્મમાં. ના નિવર્તન્તે, અર્થાત તમારા જીવને કોઈ પણ સ્થિતિમાં પાછું ફરવું પડે. કેમ?
આપણે ભલે અહીંયા લિમિટમાં આપણે કર્મ કર્યા હોય, લિમિટમાં ધ્યાન કર્યું હોય, ભલે આપણે જેમ આપણે 24 કલાકમાં અડધો કલાક કે પોણો કલાક કે 1 કલાક ધ્યાન કર્યું હોય, પણ યોગ માયા બ્રહ્માંડનો એક નિયમ છે, ત્યાં આગળ કોઈ વસ્તુ ઉત્પન્ન થાય, પ્રવેશ થાય તો એનો નાશ થાય. અર્થાત આપણે આપણો જીવ એકવાર યોગમાના બ્રહ્માંડમાં પ્રવેશ કરી જાય તો પછી ભલે આપણા ધ્યાનના જે આપણો જે નિષ્કામ કર્મ એ બધું પૂરું થઈ જાય, પણ આપણા જીવને પાછું મોકલે નહીં. એટલે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. આ તો 5000 વર્ષ પહેલા કહી દીધું. મૂકી દો તો આપણા હાથે પીડે તો આ તો આપણે દુનિયાનું, અને પણ અક્ષર બ્રહ્મની 5 વાસનાઓ, શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, બ્રહ્માજીના 4 માનસિક પુત્ર સુખદેવજી અને કબીરજી. તારતમ જ્ઞાન વગર અધિક કોઈને યોગ માયાના બ્રહ્માંડમાં પ્રવેશ કરવો હોય તો આ પાંચોનું જ્ઞાન લઈ શકાય. એમાં પણ યોગ્ય કોઈ ગુરુ હોય તો, નહીં તો નહીં. પણ આપણું સુંદર સાથ એટલે આપણે આ વાણી પર શ્રદ્ધા, આપણું ઈમાન રાજ્ય પર, એટલે આપણી જોડે 2 પંખ, પ્રેમ અને વિશ્વાસ. ઇશ્ક ઈમાન ફારસી ભાષામાં, આપણે ગુજરાતીમાં પ્રેમ અને વિશ્વાસ, દૃઢ વિશ્વાસ. તો આપણને સ્થાન જે મળવાનું છે હવે આપણા જીવોને ધ્યાન કરવા, તો હવે રાજ્યના મુખારવિંદની જે વાણી છે એ વાણીને સાંભળે તો આપણે ધ્યાન નહીં કર્યું હોય, જેને શરૂઆત નહીં કરી હોય, શરૂઆત કરી પણ હોય, પણ ગમે ત્યારે કોઈ કામ આવે, ચલો આવતીકાલે આમ કરતા કરતા આપણે આવતીકાલ આવે, મૃત્યુ આવી જાય, પણ આવતીકાલ આપણો આવવાનો નથી. તો રાજ્ય કીધું આકર બિસ્તકા બેવરા જો નયા હોશી ચાર. સંપૂર્ણ આપણે 8 મુક્તિ સ્થાન છે થવાના છે, એમાં 4 તો પહેલેથી થઈ ગયા છે અને એમાંથી આપણને 4 મળવાના છે. હવે એ આપણા 4 માંથી આપણે કોઈ પણમાં જઈ શકીએ. આપણે સાંભળી લેવાનું કે આપણે પહેલામાં, બીજામાં, 7માં કે 8માં, વચ્ચેના 3, 4, 5 અને 6 એ રિઝર્વ. એ આપણા માટે નથી, એ પહેલેથી રિઝર્વ છે. જેવી તમે 2 ભાઈ દાવતથી આવ્યા તો 2 બહેનો અમારી સીટ ઉપર બેસી ગઈ. હવે આરામથી ચડ્યા, અમને ખબર છે અમારી સીટ રિઝર્વ છે એટલે અમારી સીટને કોઈ લઈ શકે, અને અમે કહીએ કે 3 નંબર ને 4 નંબર અમારી છે. પેલા બહેનો પોતે કઈ બહસ કર્યા વગર ઊભા થઈ ગયા, ખબર છે રિઝર્વ છે. એટલે આપણે આપણા જીવની સીટ અખંડ મુક્તિ સ્થાનમાં 1 નંબરમાં કરાવવું હોય, 2 નંબરમાં કરાવવું હોય, 7 નંબરમાં કરાવવું કે 8 નંબરમાં કરાવવું, એ આપણા હાથ. ભલે આપણું આ શરીર રોગવાળું છે, કામ ક્રોધ ઈર્ષા વાળું છે, એ 5 તત્વનું છે, કેટલા જન્મોના વિકાર ભલે ભરેલા હોય તો એ કઈ નહીં, પણ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. આવું શરીરથી જ આ 5 તત્વનું શરીર છે, આવા શરીરથી જ આપણે અખંડ મુક્તિ સ્થાન પ્રાપ્ત કરવાના છે. જો હોશી બખત કયામત કે તિનકા કહું નિર્વાર. 4 થઈ ગઈ છે એ તો આપણે છોડી દીધી, પણ જે કયામતના સમયમાં 4 નવી બીજ થવાની છે, એમાં આપણા જીવો જવાના છે, એમાં આપણને એમનો અહીંયા નિર્ણય થાય છે. તો વિસ્ત અવલ રૂહો અક્ષર. આપણે દાવો કરીએ કે હું બ્રહ્મ સૃષ્ટિ છું. આપણે દાવો કરીએ ને, આપણે અત્યાર સુધી લગભગ 30 થી 40 લાખ સુંદર સાતની જનસંખ્યા છે ભારતમાં અને વિદેશમાં, જે કંઈ આપણા છે બધા. પણ કોઈએ એકે પણ એમ દાવો નથી કર્યો કે હું ઈશ્વરી સૃષ્ટિ છું. જીવ સૃષ્ટિ છોડી દો, પણ કોઈએ એકે પણ દાવો નથી કર્યો હું ઈશ્વરી સૃષ્ટિ છું, એમ પણ દાવો કર્યો. પરમધામથી આપણે કેટલા જણા આવ્યા? જૂથ 40 સહસ્ત્ર 300 ના જૂથમાં આપણે 12,000 આવી ગયા.
આપણે 40 જૂથ કે 12,000, પણ અહીંયા આપણે જેટલા છે 40 લાખ આપણે મોડાસાવાળા બધા બેઠા, ભલે ધ્યાન કરીએ કે નહીં કરીએ, ઘરમાં વાણી હોય કે નહીં હોય, તાતા પાઠ કરીએ કે નહીં કરીએ, પણ આપણે શું વિચારીએ, મારી ટિકિટ પાકી નક્કી જ છે એમ, નંબર 1 ફર્સ્ટ એસી, પણ ફર્સ્ટ કેબિન વાણી સાંભળીને આપણે અહીં કરવાનું કામ. આપણી સીટ ક્યાં આગળ પાકી છે એ જ્યારે ટ્રેનમાં આપણે બેસો ને ત્યાં આગળ આપણા ગેટ ઉપર ટીટીઓ હોય ને એ કહેશે ભાઈ તમારી ટિકિટ હતી વેટિંગની, પણ ધીરે ધીરે ખિસકતા ધ્યાનના માધ્યમથી તમે ખિસકતા કન્ફર્મમાં આવ્યા છો. પણ એ 7મામાં છે, 8મામાં છે કે બીજામાં કે ત્રીજામાં, એ પેલો ભાઈ કે ત્યારે આપણાથી નહીં થાય. આપણે માની બેઠા કે અમે ફર્સ્ટ કેબિનમાં, પણ નહીં. એ જ્યારે રાજ્ય નિર્ણય કરશે ત્યારે પણ પ્રયાસ આપણે 100% કરવા પડે. હવે પહેલી ભવિષ્યમાં કોણ જવાના? રૂહો અક્ષર, જે જીવો પર બ્રહ્મ સૃષ્ટિ વિરાજમાન છે અને ધામગમન થાય અથવા મહાપ્રલય થાય. કેમ કે આ કયામતના સમયની વાત છે. કયામત અર્થાત મહાપ્રલય આવે. વર્તમાનમાં જે આપણે દેખીએ ને વરસાદ, રેડ એલર્ટ ને પંજાબ ને દુનિયામાં દેખો વરસાદ, આ કયા નંબરનો પ્રલય? પ્રવચન આપણે બધાએ કરવાનું છે, મારે એકલા પ્રાકૃતિક પ્રલય. કયો પ્રલય? પ્રાકૃતિક પ્રલયની પરિભાષા આપણે દેખી. નિત્ય પ્રલયનો જે મૃત્યુલોકમાં નિત્ય પ્રલય થાય, 84 લાખ પ્રકારના જીવજંતુઓમાંથી કોઈનો પણ પ્રાણ જઈ શકે નિત્ય, હર સેકન્ડ, હર પલ. નૈમિત્તિક પ્રલય અને પ્રાકૃતિક પ્રલય, આ બે પ્રલય એવા આવે. નૈમિત્તિક પ્રલય મતલબ ભૂકંપ અને કોરોના, મિરગી, પ્લેગ, આવા જે આપણે ભયાનક રોગ આવે એ નૈમિત્તિક. અને પ્રાકૃતિક પ્રલય આવે એમાં કોઈ રોગ હોય કે નહીં આવે, એમાં પાણી આવે. શું આવે? નહીં હોય તો મનુસ્મૃતિ આપણે મળે તો મનુસ્મૃતિમાં વાંચજો. આવા પ્રાકૃતિક પ્રલય આ ધરતી ઉપર, આ ભારતની ધરતી ઉપર, સંપૂર્ણ ધરતી ઉપર કેટલા વાર થઈ ચૂક્યા છે. સમુદ્રથી પાણી એક લહેર આવે એટલે સીધું બધાને ડૂબાવી દે અને આપણે હિમાલય સુધી જાય. અને હિમાલયમાં ખાલી એક ગામ બચે, બીજી સૃષ્ટિ ઉત્પન્ન કરવું પડે, ખાલી એક જ ગામ બચે. શાસ્ત્રોમાં એને ત્રિવષ્ટપમ એમ કીધું. અને વર્તમાનમાં તમે કરો ભારતનો નકશો દેખાય, તિબ્બત ઊંચામાં ઊંચું સ્થાન તિબ્બત. જે તિબ્બતમાં સબસે આપણે ઊંચામાં હોય એમાં જે ગૃહસ્થ લોકો હોય એમની સંતાન પછી ધીરે ધીરે સંપૂર્ણ દુનિયા પાછી થઈ જાય. મહાપ્રલયમાં કોઈ નહીં બચે, ખાલી પ્રાકૃતિક પ્રલય 4 મતલબ પૃથ્વીમાં જાય. એટલે જ્યારે પણ પ્રાકૃતિક પ્રલય આવશે એટલે આ વર્તમાનમાં આ જે આપણે વરસાદ છે, જે આપણા અહીંયા વર્તમાનમાં 50, 60, 70 વર્ષના કોઈ બેઠેલા હોય, આપણે સુંદર સાહેબ, એમને કદી પૂછો કે આવો વરસાદ તમે તમારા જીવનમાં ક્યારે જોયો? નહીં જોયો. વરસાદ તો જોયો, પણ આવો ભયંકર વરસાદ પડ્યો. આ પ્રાકૃતિક પ્રલયનું ટેલર. બરાબર? એટલે એ આવે તો આપણે તૈયારી પ્રાકૃતિક પ્રલય નથી કરવાની. આપણે તૈયારી કઈ કરવાની છે? મહાપ્રલય. એ દિન કિને ના કિયા મુકરર. જે દિન, જે દિવસ કોઈ નિશ્ચિત નથી કર્યો, રાજ્યએ વાણીમાં પણ નિશ્ચિત નથી કર્યો, કેટલાક પરમહંસોના હૃદયમાં પણ રાજ્યએ આ વાત કીધી નથી. કોઈના નથી. આપણા પરમહંસ બડે મહારાજજી ભલે મારફતના અવસ્થામાં એમને ખબર છે પણ એમને કીધી નથી. રાજ્ય લઈને બેઠા છે એમના હૃદયમાં. લેકિન લગભગ આપણે ચારો તરફનું વાતાવરણ જોઈએ, અધિ વિશ્વાસ ન હોય તો શ્રી પ્રાણનાથ જ્ઞાનપીઠની ટીકા જે સ્વામીજી દ્વારા લિખિત છે, સનંદ ગ્રંથ જરૂર વાંચજો. સનંદ ગ્રંથ તમે વાંચો એટલે તમને ખબર પડી જાય કે પ્રાકૃતિક પ્રલય પછી મહાપ્રલય કેટલા સમયમાં આવવાની તૈયારી છે. એટલે હવે દુનિયા દૂર
નથી. જેવી રીતે આ વરસાદ આપણી આંખોએ આપણે જોયો છે, કોરોના આપણે આંખો નજરે જોયો છે, એવી રીતે મહાપ્રલયનું આગમન પણ જોવા માટે આપણે જીવિત રહેવાના છે. બાકી દુનિયા જ્યાં જાય પણ હજી આપણે દાવો કરીએ કે હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું કે ઈશ્વર સૃષ્ટિ છું, આ બે માંથી કોઈ એક બી હોય, એ ગમે તેવો પ્રાકૃતિક પ્રલય આવે પણ આપણે મહાપ્રલય દર્શન કરવા માટે આપણે રહેવું પડશે. પરમધામથી આપણે એક રાજ્ય સાથે બહસ કરી કે રાજ્ય દુઃખની દુનિયા મારે, સંસારના પતિ સંસારની પત્ની એમ કે મારે મેળો જોવો છે, અને ખબર છે આવો વરસાદ પડે ભયંકર, તો એ પેલી પત્ની જીદ કરે તો ભાઈનું ઈચ્છા નથી જવાનું, ખબર છે ભાઈ વરસાદ પીલી જાઉં, બીમાર થઈ જાઉં, તો પણ આનો ચૂકી લઈ જાય. સંસારનો પતિ ઈચ્છા પૂરી કરશે કે મેળો જોવાની, જે ભાઈ આખા મેળામાં ફર, જેટલું ફરાય એટલું ફર, 24 કલાક ફરો. અનાદિકાળના પતિ અમારી ઈચ્છા પૂરી નહીં કરે, અને અમારી ઈચ્છા શું છે? અક્ષર બ્રહ્મની દુનિયામાં કેવું દુઃખ, કેવો વિયોગ, કેવી બીમારી, કેવા બુઢાપા, કેવો સંયોગ એ અમે જોયું નથી. તો રાજ્ય બોલે અવશ્ય ન તથાસ્તુ, આ તમારી ઈચ્છા પૂરી થશે. અને એવી રીતે ઈચ્છા પૂરી થશે કે અનંત કાળ સુધી આપણા મનમાં સ્વપ્ન પણ વિચાર આવે નહીં કે રાજ્ય પાછા લઈ જાઓ. એ બ્રજમાં આપણે દુઃખ જોયો નથી, એટલે આપણે પાછા આવી ગયા છે. એટલે આપણી ભૂલને આ સ્વીકાર કરીએ તો આપણે પ્રાકૃતિક પ્રલયમાં વર્તમાનમાં, તો આપણા જે જીવ વર્તમાનમાં જે માનો કે મારા અંદર બ્રહ્મ સૃષ્ટિ છે, એ જીવ ઉપર વિરાજમાન છે, અને મહેનત કરવાની છે જીવને. મહેનત કોને કરવાની છે? જેવી રીતે કોઈ ભાઈ એવો હોય કે સાજો હોય, અને એના પર કોઈ લંગડો ભાઈ એમના કાંધા ઉપર બેસી જાય, તો ચાલવું કોને પડે? ઉપર બેઠેલા છે એમને કે નીચે વાળા? તો જીવ તો આ શરીર ધારણ કર્યું છે, અને આત્મા એ જીવના ઉપર વિરાજમાન છે, એટલે ચાલવું કોને પડશે? જીવને ચાલવું પડશે. અને જીવ પાછો છે કેવો? બિલકુલ સાફ સુથરો છે કે જન્મો જન્માંતર વાળો છે? પરમધામથી આપણે આવ્યા છે તો આપણામાં કોઈ વિકાર નથી. પણ આપણને જે જીવ મળ્યો છે એ કેટલા જન્મોનો જીવ મળ્યો છે? 1 2 3 4 50 કેટલા જન્મો મળ્યો? કઈ આપણે ગણતરી? એક જન્મનો એક વિકાર અતિ જીવમાં હોય તો કરોડો જન્મનો કરોડ વિકાર તો હોય જાય. અને માનો કે આપણે 84 લાખમાં ફર્યા હોય તો એક જન્મનો એક વિકાર હોય તો 84 લાખ વિકાર તો એમ જ છે. અને એક જન્મમાંથી હજાર વિકાર હોય તો કઈ કરોડ વિકાર આપણા જીવમાં વિરાજમાન છે. એટલે આપણું ધ્યાન કેમ નહીં લાગતું? નહીં લાગવાનું મુખ્ય કારણ આત્મા આપણને જેમ આપણે નિર્દેશ કરે આત્માને, આપણા જીવને કે ભાઈ તું આ બાજુ જા, અને પેલા જીવના અંદર સંસ્કાર છે, એ સંસ્કાર નહીં ભાઈ તું આ બાજુ જા. ભાઈ આપણે ટ્રેનમાં કે બસમાં બેસી જઈએ, ડ્રાઈવરની મરજી, ક્યાં ગણે આપણે કઈ કરી શકીએ નહીં. એવી રીતે આપણે નિર્દેશ કરી શકીએ છીએ. આપણે ક્યાં જેમના જીવે આ મૃત્યુલોકમાં મનુષ્ય તન ધારણ કર્યો, અને મનુષ્ય તન ધારણ કર્યા પછી અધિ માનો કે સૌભાગ્યથી સુંદર સાથ પડ્યા, રાજ્ય પણ ઘરે આપણે પધરાવ્યા. રાજ્ય પધરાય તો ખરા, પણ માનો આપણે સવારમાં આપણે મોડું થાય, નોકરી કરીએ, ગમે તે કરીએ, તામઝામ કરીએ, છોકરાઓનું કરીએ, ઘર પરિવાર ખેતીવાડીનું કરીએ, અને ખાલી આપણે શું કરીએ? ફટાફટ બધા આપણે જે શ્લોક મંત્ર બોલતા જઈએ, ચોપાઈઓ આવો જીવાલા ફલાણ ઢીકણા, અને બધું કામ કરતા જઈએ. અને આરતી થાય એટલે કંચન થાલ આ પૂરું કરી દઈએ, અને પગે લાગે હા થઈ ગયું, ચલો દુકાન મકાન નોકરી. પાછા સાંજે કરીએ, સવાર કરીએ, પણ ખોલી જોતા નથી. અને આપણે જે મને ખોલી જોઈએ તો ક્યારે? જ્યારે ફ્રી હોય ને, આપણી ભાષામાં કહેવાય મને આવડતું હતું પણ અહીં મોડાસામાં બોલે ખબર નહીં હતી. એટલે આપણે કે અરે
આજે તો હું દુકાન મકાન બધું છૂટી છે, આજે નવરો છું, ચલો ને આજે રાજ્યને મતલબ નવરાત્રા આજે થઈ ગયા આપણે, જેના માટે કરોડો બ્રહ્માંડ કરોડો જન્મ સ્વર્ગ વૈકુંઠને લાત મારે અને મનુષ્ય જન્મમાં આયા અને એને પાછું કે નવરા પડીએ તો જ કરવાના છે. એટલે એ આપણે વિચારે જેના મનમાં થાય કે હું નવરો થાઉં તો જ વાણી વાંચું, એમના માટે અહીંયા પર સ્થાન બતાવવાનું છે. વાણીમાં લખ્યું છે, એક એક અક્ષર એક એક શબ્દ લખેલો છે, પણ આપણે વાંચીએ તો આપણને ખબર પડી જાય. તો પહેલો સ્થાન બ્રહ્મ સૃષ્ટિઓના જીવોને મળશે. બીજું સ્થાન ભિષ્ટ હોશી દૂજી ફરિશ્તો જો ગીરો જબરુત સે કહી. જબરુત यानी સત સ્વરૂપ. જબરુત નો અર્થ થાય અક્ષરધામ, પણ અક્ષરધામ પરમધામનો નિયમ કે ત્યાં આગળ કોઈ વસ્તુ ઉત્પન્ન ન થાય અને કોઈ આ બ્રહ્માંડનો નિયમ કે આમાં ઉત્પન્ન થવાનું અને નાશ થવાનો, અને યોગ માયા બ્રહ્માંડનો નિયમ કે ઉત્પન્ન થઈ શકે નાશ થઈ શકે અવિનાશી, અને પરમધામ ના ઉત્પન્ન ના વિનાશ બંનેથી પરે. એટલે અક્ષર બ્રહ્મ જ્યારે યોગ માયાના બ્રહ્માંડમાં હોય, યોગ માયાના બ્રહ્માંડમાં એમનું બીજા નંબરનું સ્થાન છે એ ઈશ્વરી સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિના જીવ બંને ત્યાં આગળ ભેળા રહેવાના છે. અને પહેલી બેચમાં કોણ રહેવાના છે? માત્ર બ્રહ્મ સૃષ્ટિના જીવો. આ થઈ ગયું. पैगंबरो भीष्ट तीसरी जीनो दिए हक पैगाम. पैगंबरो भीष्ट तीसरी. तीसरी ને મતલબ આપણે ત્રીજા નંબરે નહીં, આખીરમાં જે ચાર છે એ આખીરની ચારમાંથી ત્રીજી, તો કયા નંબરને મળશે? સાતમા નંબર. અને સાતમા નંબરને કોણ છે? જીનો દિए हक पैगाम. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत तदाभ्युत्थानं धर्मस्य तदाभ्युत्थानं. કે જ્યારે જ્યારે અહીંયા પાપ થતા હોય તો પરમાત્માનો સંદેશ લઈને વિષ્ણુ ભગવાન આવે, કોઈ દેવી કોઈ દેવતા કોઈ સદગુરુ કોઈ પરમહંસ અવતરિત થાય અને જેમને સબકા માલિક એક બદન કીધું, તમે આગ પાણી પથ્થર છોડો અને તમે પરમાત્માનું ધ્યાન કરો. મતલબ પરમાત્માનો સંદેશ આપવા વાળા જે કોઈ મહાપુરુષો પરમહંસો એમને કયું સ્થાન મળશે? સાતમા નંબરની પરીક્ષા. કઈ નંબર? ભલે આખી દુનિયાનું જ્ઞાન આપ્યું હોય, ગમે તે કર્યું હોય, ભલે ગમે તેવા જીવને પાપ એ કર્યા હોય, પણ પહેલી અને બીજી પરીક્ષા મળે નહીં. કોઈ બી હોય. અને આપણા જેવા ઘર ગૃહસ્થીમાં, દુકાનદારીમાં, લડાઈ ઝઘડામાં ગમે તે કરો. ભૈરવ શેઠનું આપણે ઉદાહરણ યાદ રાખો. આખું જીવન ખાધું પીધું, પણ જ્યારે રાજ્ય તરફ વળ્યા ને એટલે 3 દિવસમાં પહોંચી ગયા. પણ એવું વળવું પડે, પાછળ વળીને જોવાનું. અને આપણે સિંહાવલોકન કરીએ. આપણે સિંહાવલોકન મતલબ સિંહ જ્યારે જંગલમાં જાય તો મતલબ ત્યાં આગળ ઊભો રહે અને પાછો આમ વળીને જોવે કે મારી પાછળ કોઈ હિરણ તો નથી આવતું ને, એટલે ઝપટ્ટો મારલો. તો આપણે પણ પરમધામ તરફ જતા હોય પણ આપણે પાછા વળીને જોઈએ કે મારા ઘરમાં કઈ પૈસા નથી આવવાના ને, કઈ પ્લોટ આવવાનો છે, કંઈક મને ભલું થવાનું છે, કંઈક બેંક બેલેન્સ વધવાનું છે, તો આપણે સંસારમાં પાછા આવી જઈએ. ચોથી ભીષ્ટ જો હોય છે પાવે ખલક જો આમ. આમ ખલક જનરલ, હર પ્રકારના બધા. તો આ 4 બેસ્ટનો બેવરો જે આપણે કયામતમાં થવાની છે એ. ત્રીજા નંબરની જે બેસ્ટ છે એ મોહમ્મદી બેસ્ટ. ચોથા નંબરની રાસ, અને 5મા નંબરની બ્રજની, અને આપણે 6ઠા નંબરની મલકુતી બેસ્ટ. વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાનનું જ્ઞાન સાંભળીને એમના જોડે જવાના એ 6ઠીમાં જવા મલકુતી. અને 7મી 8મી પહેલી બીજી આ 4 વૈષ્ણવ કયામત મહાપ્રલયના સમયમાં નવી તૈયાર હમણાં તૈયાર થાય તૈયાર જ છે. આપણે જવાનું છે. હવે કેવી રીતે જવાનું એ સાંભળીએ. जिनकी नाराग की
લઈ સાચ સે શરિયત જીન કિન રાહ હકી. રાજ્યની રાહ અર્થાત નિજાનંદ સંપ્રદાયની રાહ. લઈ સાચ સે શરિયત, શરિયતનો મતલબ કર્મકાંડ. તારતમે લીધો, વાણીએ પધરાવી અને માત્ર કર્મકાંડ કરી. દીવો અગરબત્તી પ્રસાદ, દીવો અગરબત્તી પ્રસાદ પરિક્રમા. રાજ્યને ખોલીને જોયા નહીં. એમના માટે હું કીધું ભીષ્ટ હોશી તીનો તીસરી. કઈ ભીષ્મ જવાના આપણે? આપણામાંથી કોઈ દી વાણી રાજ્ય છે ઘરે, સુંદર સાથ પણ છીએ, 50-60 વર્ષ પણ થઈ ગયા, પણ માત્ર કર્મકાંડ કરતા કરતા આપણું જીવન વ્યતીત થયું હોય અને મહાપ્રલય, માનો કે આવતીકાલે મહાપ્રલય આવી જાય તો આપણો જીવ પહેલીમાં જવાનો, બીજીમાં જવાનો કે અર્થાત 7મા નંબરમાં જવાનો. આમ જાઓ આપણે 7મા નંબર વિશે કરીએ. એટલે 7મો નંબર છે ક્યાં? જોવા નકશો છાપામાં લગભગ ઉલટફેર છે કે સમાજમાં આપણે ઉલટફેર છે, પણ એનો ક્રમ અલગ અલગ છે. જોજો, આ તો કાળવ્યાનું બ્રહ્માંડ, હદ પાર ભેદ, ભેદ પાર અક્ષર, અક્ષર પાર વતન જાગીએ. આ હદનું બ્રહ્માંડ, એના પછી ભેદનું બ્રહ્માંડ. અને ભેદના બ્રહ્માંડનો ક્રમ, પહેલે અવ્યાકૃત બ્રહ્મ, પછી સબલિક બ્રહ્મ, પછી કેવલ બ્રહ્મ, પછી સત્સ્વરૂપ, એના પછી પરમધામ. તો જીન કિન રાહ હકી લઈ સાચ સે શરિયત ભીષ્ટ હોશી તીનો તીસરી. પછી આપણે રાજ્યને એમ નહીં કહેવાનું ત્યાં આગળ જાય. રાજ્ય મેં બરાબર આરતી ઉતારી હતી, બરાબર પરિક્રમા કરી હતી, બરાબર તમને નવા નવા વાગા, નવા નવા મિષ્ટાન મેવા બધું આપ્યું હતું, અને આપણા અગરબત્તી દીવો બધું બરાબર કર્યું હતું, શ્રદ્ધાથી કર્યું, એકે દિન છોડ્યો નહીં. તોય અમે પહેલીમાં નહીં અને 7મીમાં કેમ આવી ગયા? તો રાજ્યદેવે કીધું બેટા, એના કરતા જે તમને આરતી ઉતારી મને એને તમે આપણે ખોલીને જોઈ લેતા ને તો તમને આ પ્રશ્નનો ઉત્તર મૃત્યુ લોકમાં મળી જતો, મને પૂછવું પડતું નહીં. એટલે કે ભીષ્ટ હોશી તીનો તીસરી. જીવનમાં કોઈ વ્યસન નહીં, કોઈને કોઈ પરેશાન નહીં, કોઈ નિંદા નહીં, કોઈની ચુગલી નહીં, એકદમ નિર્મળ સાદું જીવન જીવીએ અને આપણે કર્મકાંડ કરીએ માત્ર, તો આપણો જીવ મહાપ્રલયમાં, આપણે આત્મા છે તો પરમધામમાં જવાના, પણ આપણો જીવ ક્યાં રોકાય? આ જીવને શું લાભ થાય? આ અવ્યાકૃત બ્રહ્મ, અવ્યાકૃત બ્રહ્મ અહીંયા આ બ્રહ્માંડ જેવું તમે પાર કરો એટલે આ બ્રહ્માંડ અહીંયાથી શરૂ થશે. એટલે આ રોધીની શક્તિ છે, આ રોધીની શક્તિ છે. એટલે રોધીની શક્તિ અહીંયા આપણને પૂછે કે ભાઈ તમે શું કર્યું, શું નહીં કર્યું, એટલે કર્મકાંડ કર્યું છે કે તમે ધ્યાન કર્યું છે તો નહીં કરી, જે કર્યું હોય તે રોધીની શક્તિથી નિર્ણય કરે તમારે જવાનું ક્યાં છે. એટલે આપણો ત્યાં આગળ સ્ટેપ કરેલી છે, ભાઈ તમે તો છો ક્યાંના? 7મા નંબર વાળા. એટલે તમે અહીં પહોંચી જાઓ. હજુ પહેલા નંબર વાળા તો ઘણું આગળ છે સુંદર સાથ છે, તો સુંદર સાથ જ છે, પણ આપણું સ્થાન આપણે જે મળવાનું છે એનું. સાચે ના જલે કયામત, સાચા દિલથી, પવિત્ર હૃદયથી અદિ ભલે કર્મકાંડ કર્યું, પણ રાજ્ય એમ કીધું સાચે ન જલે કયામત. બોલે કયામતના દિવસે અમને વિરહની અગ્નિમાં બળવું પડે. એક ખેદ રહી જશે કે શાયદ કાશ થોડું ધ્યાન કરતા, ચિત્તોની કરતા
તો પહેલી બેચમાં જાતા, પણ હજી અમે કોઈ કીધું નહીં કે વાંચ્યું નહીં એટલે અમે ભૂલાઈ ગયું. તો આપણને કયું સ્થાન મળવાનું? જો શરિયત પકડ કે ચાલ્યા નહીં સાંચલે, શરિયત પણ કરી અને કોઈક વાર, રોજ નહીં, તો એમને કયું મળવાનું છે? સો આકર દોજક જલ કે ભીષ્ટ ચોથી પાવે એહ. ચોથા નંબરની જે આપણું મુક્તિ સ્થાન છે અંતિમ, આઠમા જે આપણે 8 બૈત છે સત સ્વરૂપમાં, પહેલું, બીજું, પછી આના પર ત્રીજું, આ ચોથું, આ 5, અને પછી આપણે મલકુતિ 6, અને અહીં આપણે 7 અને અહીંયા 8. 8મા નંબરમાં અર્થાત સુંદર સાત પહેલા નંબરમાં, સુંદર સાત બીજા નંબરમાં, સુંદર સાત ત્રીજા નંબરમાં, સુંદર સાત ચોથા નંબરમાં. વિચાર કરો, એક વાણી, એક રાજ્ય, એક રાસ્તો, એક ટ્રેન, એક પટરી, ડબ્બા અલગ અલગ, બસ આટલો ફરક છે. બહારથી ડબ્બા એક સરખા દેખાય, વેકમ પેક, ભીતર સુવિધા અલગ અલગ, ભીતર સુવિધા અલગ અલગ. આપણે કહે કે ભાઈ હું ફર્સ્ટ એસીમાં, પેલો કે ભાઈ હું સેકન્ડ એસીમાં, પેલો કે ભાઈ હું થર્ડ એસીમાં. સેકન્ડ મતલબ ફર્સ્ટ એસીમાં કેબિન આપણે પ્રાઇવેટ કેબિન પડે, ખાવા પીવાનું યસ સર, ઓકે સર, થેન્ક યુ સર, આ બધા બી હોય. અને સેકન્ડ એસીમાં કઈ નહીં, ખાવાનું પોતે લઈ જવાનું, ખાલી કામળો અને પતરાનું મળે. અને થર્ડ એસીમાં મતલબ એને કાં થોડું ઓછી કામ, અને સ્લીપરમાં કામળો આપણો અને બધું આપણે ખાવાનું આપણું, અને આપણે હવા બહારની. અને આપણે જનરલમાં કઈ મળ્યું તો વા, નહીં મળ્યું તો એવા. આ 4 પ્રકારના છે. એ નિર્ણય આપણે કરવાનો, નિર્ણય આપણે કરવાનો કે આપણે કયામાં જવાનો છે. રૂહો અક્ષ કહે નહીં ભીષ્ટ મેં તાએ અસલ રૂહો કે તન. હવે ફાયદો ધ્યાન કરવાનો, ફાયદો. રૂહો અક્ષ કહે નહીં ભીષ્ટ મેં, જે નવી પહેલી બહિષ્ઠ મુક્તિ સ્થાન બનવાનું છે, તાએ અસલ રૂહો કે તન. બ્રહ્મ સૃષ્ટિ 12,000 બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આપણે એકત્રિત થવાના. ક્યાં આગળ? પન્નાજીમાં. વાણીમાં લખ્યું છે, જો કદી આગે ચલી જીમી બેઠી જીમી માય, પાંચો મિલે પાંચો में रूह अपनी अचल छोड़े ना. કોઈ સુંદર સાથ ધ્યાન કરતા કરતા રાજ્યની ઝલક થઈ હોય અને ધામગમન થઈ જાય, એમના જીવને બીજા શરીરમાં પ્રવેશ કરવો પડે નહીં. એ આત્મા અને એ જીવ બંને પન્નાજીમાં, ગુમડજીમાં નીચે. ગુમડજીમાં, પન્નાજીમાં પણ આપણે સદગુરુ મહારાજ, જેમ આપણું મંદિર કે આપણે બાજુરા ચોપડા મંદિર નહીં, માત્ર ગુમડજી. અને ગુમડજીમાં પણ આપણે જ્યાં પ્રણામ કરીએ ઉપર, ત્યાં પણ નહીં, એના નીચે, એના નીચે. અને એના નીચે કોણ? જેમનો વિક્રમ સંવત 1675 માં જામનગરમાં કેશવભાઈના ઘરે જન્મ થયો. કોણ? મરુનો જીવ. નામ શું પડ્યું? મેરા ઠાકુર. મેરા ઠાકુર નહીં, મેરા ઠાકુરના જે જીવ ઉપર ઇન્દ્રાવતીની આત્મા, ઇન્દ્રાવતીની આત્મા એ નહીં, ઇન્દ્રાવતીની આત્માના હૃદયમાં જે રાજ્ય વિરાજમાન, એ રાજ્યના ચરણો ભોગવાના છે. આપણે વહી રહેવાના છે. 24,000 ઈશ્વરી સૃષ્ટિ અને 12,000 બ્રહ્મ સૃષ્ટિ. 36,000 નો મેળો અદી ત્યાં થવાની તૈયારી હોય કે રાજ્યએ બોલાવવાની તૈયારી હોય, તો માનવાનું કે પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલયની તૈયારી. અને આ બિલકુલ આપણે જોઈ જવાનું છે. આપણે બીજો જન્મ લેવાનો નથી. ભલે જેમની 60 વર્ષ 70 વર્ષની ઉંમર થઈ ગઈ ને, તો એ રાજ્ય કૃપા કરશે કે એમના 75 પાર કરતા કરતા પહેલા દર્શન કરાવી લેવાનું છે. બસ એટલે આજનો વિષય છે. એ તમારો વિષય કહેતો નહીં, પણ ડોક્ટર સાહેબે અમને કીધું કે ભાઈ કોઈ ધ્યાનવાન કરતા નથી, પણ કોઈ છે કરે છે, પણ છૂટક છૂટક. આજે કાલે પરમ દાડે સાપ્તાહિક, માસિક,
અને મતલબ વાર્ષિક ષણમાસિક આવું થાય આપણું ધ્યાન દૈનિક થવું જોઈએ. પણ આપણે શું કરીએ? સાપ્તાહિક ધ્યાન કરીએ, પછી મતલબ પાક્ષિક ધ્યાન કરીએ, પછી માસિક કરીએ, ષણમાસિક કરીએ, વાર્ષિક કરીએ, અને કોઈક દ્વારા આપણે આજીવન સરસાવા જઈએ ત્યારે પાછું નહીં કરવાનું. જીવનમાં એકાદ હોય ત્યારે કરી લેવાનું પાછું કામ. તેના માટે અધિ કોઈ જીવ બ્રહ્મસિદ્ધિ બેઠી જે વિરાજમાન છે અને એવો જીવ જાગૃત થઈ જાય. માનો ભલે આપણે સ્ત્રી પુરુષ ગમે ભણેલા ગણેલા આપણે કોઈ ચિંતા નહીં કરવાની કે હું મતલબ જે મને બુદ્ધિમાન હોશિયાર પૈસાવાળો ગોરો ફલાણો ના. બહારથી રાજ્ય સ્કેન નહીં કરે, આપણા હૃદયને સ્કેન કરે. આપણા રાજ્ય આપણા હૃદયને સ્કેન કરે. એટલે આપણે જ્યારે પન્નાજીમાં જઈએ, બંગલાજી દરબારમાં તમે રાજ્યને પ્રણામ કરો સિંહાસનમાં જે છે, અને પછી સિંહાસનના ઉપર આમ લખેલું છે, જોયું તમે? જોજો છે, તાતે શ્રી મહામતી પ્રેમ લે તાતે ધામ દરવાજા ખોલતી. તો ધામ દરવાજા પ્રેમથી ખુલશે, પૈસાથી, રૂપથી, બુદ્ધિથી, ચતુરાઈથી ખુલે નહીં, જમીન જાયદાદથી ખુલે નહીં. એટલે સ્વામીજી કોઈ પણ વિષય પ્રવચન કરે, ગમે એવું પ્રવચન હોય, ગમે તેવો પ્રસંગ હોય, સુખનો હોય, દુઃખનો હોય, વાણીનો મારફત કોઈ પણ પ્રસંગ આવે એટલે સ્વામીજીનો અંતિમ સાર આવે, પ્રેમમયી ચિત્તવની. પ્રેમમયી ચિત્તવની. અને વાણીમાં પણ લખ્યું છે પરિક્રમા ગ્રંથમાં, ચિત્તવની યુગલ કિશોર की हर जगह કે તમે ચિત્તવની કરો. યુગલ કિશોર રાજ્ય શ્યામાજીના વસ્ત્ર આભૂષણ સ્વરૂપની શૃંગાર તમે ચિત્તવની કરો. આ લખ્યું. પણ ચિત્તવની કરીએ તો આપણો જીવ જાગૃત થાય અને માનો આપણને ધ્યાન કરતા કરતા રાજ્યના સ્વરૂપની વસ્ત્ર આભૂષણ નાખૂન મુખારવિંદ કોઈ પણ એક સેકન્ડ એક ઝલક દેખાય અને બંધ થઈ ગઈ. સંપૂર્ણ જીવનમાં માત્ર ધ્યાન કરતા કરતા એક સેકન્ડનો પણ અડધો, એનો પણ અડધો, અને એવું કંઈક લાગ્યું કે કોઈ દિવ્ય અલૌકિક પ્રકાશ રાજ્યના સ્વરૂપમાંથી નીકળ્યો, મને દર્શન થયું. આટલું પણ થઈ જાય ને આ જીવનમાં તોય પણ પહેલી બહિષ્ઠ બાકી. પહેલી અધિ બ્રહ્મ સૃષ્ટિ વિરાજમાન છે તો અધિ ઈશ્વર સૃષ્ટિ હોશે તો પછી બીજું. એ બ્રહ્મ સૃષ્ટિ તો જતી રહેવાની ક્યાં આગળ? પરમ ધામ મૂળ મિલાવામાં. પણ જીવ ક્યાં જવાનો? જે જીવ ઉપર જે મને બ્રહ્મ સૃષ્ટિ છે અને એ મને આપણે આત્માને રહેતા રહેતા જીવને દર્શન કરવાનો અવસર મળ્યો ત્યારે એ જીવ ક્યાં જવાનો? પહેલી બહિષ્ઠમાં, સત સ્વરૂપની નિર્મળ ચૈતન્યની પહેલી બહિષ્ઠમાં આપણા જીવ. કરોડો જન્મોના કરોડો વિકાર ભરેલા જીવ પણ પ્રેમમય ચિત્તવની આ સંસારમાં કરે. આ રાજ્ય કીધું કે તમારે સંન્યાસી બાબા બનવાની કોઈને કઈ જરૂરત નથી. કેમ? બાબા બની જાય અને પહાડોમાં જઈએ અને હિમાલયમાં બરફમાં બેઠા બેઠા મારી પુત્રની, મારા છોકરા, તો બાબા બનવાનું કોઈ કામ? એના કરતા ઘર બેઠા બેઠા આપણે થોડી વાર ભૂલી જઈએ, મને હું ડોક્ટર છું, હું ફલાણું નોકરી, અને હું પૈસાવાળો, હું સ્ત્રી પુરુષ, હું ભૂલી જાવ, થોડી બધું ભૂલી જાવ, હું ખાલી આત્મા જ છું. હિમાલય અમારા ઘરે જ છે, પછી દૂર છે નથી. આટલું પણ કરશું ને થોડી વાર, 1 કલાક પણ ભૂલી જાવ હું કોણ છું. બસ મતલબ જે આપણો જીવનો અહંકાર, શરીરનો અહંકાર, રૂપનો, યૌવનનો, પૈસાનો અહંકાર બધો દૂર થઈ જાય અને ખાલી હું આત્મા છું એમ કરી રાજ્યના વસ્ત્રો, આભૂષણ અને રાજ્યના સ્વરૂપનું દર્શન કરી આવીએ. આપણે દિવસમાં 1 વાર, 2 વાર કરો તો સારું, સવારે સાંજે, પણ ઓછામાં ઓછું 1 વાર. यदि એ જીવ અહીંયા જાય, એ જીવ બ્રહ્મ સૃષ્ટિનું રૂપ ધારણ કરશે. શું કરશે? ઓરિજિનલ બ્રહ્મ સૃષ્ટિ ક્યાં જવાની? પરમ ધામ. પણ એ જીવ સૃષ્ટિનું 2 કોપી, ઝેરોક્સ કોપી કોણ થવાના છે? આપણા જીવ. એટલે પહેલી બહિષ્ઠમાં 12,000 બ્રહ્મ સૃષ્ટિઓના જીવ 12,000 બ્રહ્મ સૃષ્ટિ બનવાના છે. અને શ્યામાજી જેમ આપણે જીવ પર વિરાજમાન હતા, દેવાપી વાળો જીવ, એ શું બનવાના છે? શ્યામાજી. અને મરુ તો જીવ એ શું બનવાના છે? રાજજી.
તો અહીંયા આ સિંહાસન ઉપર રાજજી અને શ્યામાજી બનવાના, પણ છે કોણ? દુનિયાના જીવ. 12,000 બ્રહ્મસુટી પૂર્તિ કરવાના, છે કોણ? આપણામાંથી જીવ. હવે એ જીવ સૌથી ઉપર પહેલી વસ્તુમાં, એના નીચે ઈશ્વરી સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિના જીવ અને ઈશ્વરી સૃષ્ટિ, એના પછી મોહમ્મદ સાહેબ વાળા, એના પછી બાકે બિહારી, એના પછી બાલ મુકુંદ, એના પછી મલકુતી, એના પછી પૈગંબર, એના પછી આમખલમ. આ સાતો બહિષ્ઠ વાળા 2400 કલાક જેમના ચરણોમાં હાથ જોડે અને ઊભા રહેશે. કોણ? આપણા જીવોના ચરણોમાં. આ વાણી લખ્યું છે, આપણે કોઈ ખંડ નથી કરવાનું આમ ફરામ જેવું તે. અર્થાત 8મી બહિષ્ઠથી લઈ અને બીજી બહિષ્ઠ સુધી બધા પ્રણામ કરશે. ઓ સાક્ષાત રાજજી, શ્યામાજી અને સુંદર સાતો અહીંયા જ છે એમ કરીને પ્રણામ કરશે. પણ એ છે કોણ? અંદરથી કોણ છે? હમારા જીવ. અને જે આપણે ઓરિજિનલ બ્રહ્મવિદ્યા ક્યાં આગળ છે? પરમધામ. અને કેટલા દિવસ પ્રણામ કરશે આ લોકો આપણને? કેટલા દિવસ પ્રણામ કરવાના? 4-5 દિવસ, અઠવાડિયું, મહિનો, 1 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, 1000 વર્ષ, લાખ, કરોડ, અરબ, ખરબ, જેટલી સંખ્યા આવડતી હોય એ સંખ્યાને પાર કરી જાઓ. અનંત, જેનો કોઈ અંત થાય નહીં. આટલું શોભા લેવી હોય તો રાજ્ય કીધું, ગુણ અવગુણ સબકે માપ કિए, जिन जो भावे सो कहो. અત્યાર સુધી મેં ધ્યાન નથી કર્યું, રહી ગયું છે અને કાલ ઉપર છોડ્યું છે. ભાઈ આવતીકાલે પણ એમ હોય તો પછી શરૂ કરી દઈએ. સ્વ કાર્ય અદ્ય કુર્વીત. કાલે કરવાનું કામ હોય એ આપણે અદ્ય ઇદાનીમ હમણાં શરૂ કરવું. અને ધ્યાન કરતા બધાને આવડે છે, બધા ભણેલા ગણ અમારા કરતા તો વધારે ભણેલા છે. માનો કે નહીં માનો, વાણી અને વિતકના વિષયમાં મારે કરતા સુંદરતા વધારે ભણેલા. કારણ કે શાયદ આપણે મોડા સવાળા ખબર નહીં, થોડા ગણને ખબર હોય. વાણી અને વિતક આ મારો મુખ્ય વિષય નથી. આ મારો મુખ્ય વિષય નથી. ભલે અમને જ્ઞાનપીઠમાં ઘર છોડીને સરસાવાથી બહાર જતા 19 વર્ષ થઈ ગયા, પણ શરૂના 2006 થી 2008 2 વર્ષ ભણ્યા. તેમાં અમારી ઉંમર પણ ઓછી હતી. અને પછી અમે ગુરુકુળમાં જતા રહ્યા. અને ગુરુકુળ એટલે બીજાનો ગુરુકુળ, ત્યાં આપણી વાણી વિતક ભણાય. અમારો મુખ્ય વિષય ખાલી માત્ર સંસ્કૃત. તમારે સંસ્કૃતમાં પૂછવું હોય, ભગવદ્ ગીતામાં શું લખ્યું, દર્શનમાં શું લખ્યું, પુરાણમાં શું લખ્યું, વેદમાં શું લખ્યું, દુનિયાના ગ્રંથોમાં શું લખ્યું, પણ એ તમને ફટાફટ કરી દે. આ તો ગુરુકુળથી આયા પછી અમે આ વાણી વિતકનો અભ્યાસ કર્યો પોતે, અને સ્વામીની ટીકા વાંચી, ચિંતન મંથન કર્યું, રોજે કરીએ, હમણાં પણ કરીએ. એના આધારે અમે સ્વયં ધ્યાન કરીએ, બધાને ધ્યાન કરાવીએ. અને સ્વયંને પોતાનો વ્યક્તિગત એક નિયમ કે જ્યાં સુધી સવારમાં ઉઠીએ અને ધ્યાન 1 કલાક ધ્યાન અને 100 ચોપાઈ જ્યાં સુધી નહીં વાંચી લઈએ ત્યાં સુધી ભોજન કરવાનું નહીં. એ મને આપણને મોડું થાય, ભલે દિવસના 12 વાગે, પછી રાતના 12 વાગે, બીજા દિવસના 12, 13, 14 વાગે, એમાં આપણે કોઈ લેવા દેવા નહીં. પ્રાણ જાય, વચન જાય નહીં. રાજ્યમાં કીધું, સત વ્રત ધારણ સો પાલીએ ઇહા લગ દે. એવું કોઈ સત્ય વ્રત લેવું પડે જ્યાં લગ ઊભી દે. અર્થાત આપણું દેહ ક્યાં સુધી ઊભું રહે? જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી ઊભું રહે. અને પ્રાણ નીકળે એટલે પૂરું. એટલે મીરા ઠાકોર કે દેવચંદ્રજીએ જે કોઈ આપણે સંકલ્પ લીધો કે આપણે સરકારશ્રી કે સ્વામીજીઓ જેવો દ્રઢ સંકલ્પ લીધો, એવો સંકલ્પ આપણે ધારણ કરશું તો પહેલી બીજી વૈષ્ણવ મેળવવાનો ચાન્સ છે. નહીં તો 8મી તો આપણા માટે રિઝર્વ છે ને છે. એ તો છે, કોઈ ચિંતા કરવાની નહીં. પણ એમાં જતા પહેલા આમાં કીધું છે કે જે સો આખિર દોજક જલ કે, દોજકની અગ્નિમાં પહેલું બળવું પડશે. એના પછી 8મા નંબરનો ડબ્બામાં પ્રવેશ કરવા મળશે. કેમ કે આ જે રોધીની શક્તિ છે, આ પ્રમાણ પાર કરીએ
તો બહુત દોડી શૂન્ય તોડી આડી પડી નિરાકાર. હજી કોઈ ઘણો પ્રયાસ કરે તો સ્વર્ગમાં જાય, એના કરતા વધારે પ્રયાસ કરે તો વૈકુંઠ જાય. હજી કોઈ વિરલો લાખો કરોડોમાં કોઈ પ્રયાસ કરે. આ છે આપણા સાત શૂન્ય. 14 લોક આ મૃત્યુ લોકમાંથી કોઈ ધ્યાનથી પ્રયાસ કરે તો માન લો આ 58 સાત શૂન્ય પાર કરે તો રાજ્ય કીધું કોઈ એવો વિરલો હોય, કોઈ હિમાલયમાં બેઠો, કોઈ પવિત્ર આત્મા હોય, બહુત દોડી શૂન્ય તોડી, આ શૂન્યને પણ પાર કરી જાય, આડી પડી નિરાકાર. આ નિરાકારના અંધારામાં તારતમ જ્ઞાન વગર એમને આડું પડવું પડે. આડું પડવાનો મતલબ સરેન્ડર. આપણે સરેન્ડર કરી દેવું પડે કે ભાઈ હવે મારાથી પાર થવાય નહીં. જે દુનિયા વાળા લાખો કરોડો પ્રયાસ કરવાથી પાર નહીં થાય અને રાજ્યની કૃપાથી કરોડો જન્મોના પુણ્યથી માત્ર એક ચોપાઈ વાંચો તમે અને આપણે રોજ બોલીએ કઈ નિરાકાર કે પાર કે તિન પાર કે પાર. જ્યાં દુનિયા સરેન્ડર કરે આ નિરાકારની આ બાજુ અને બ્રહ્મ સૃષ્ટિ પગ મૂકે નિરાકારની પેલી બાજુ શરૂઆત કરે. દુનિયા અંતિમ અહીંયા મતલબ જે આપણે દુનિયાનો છોર અહીંયાથી અહીંયા સુધી છે અને આપણે શરૂઆત અહીંથી નિરાકાર કે પાર યોગ માયા, એના પાર અક્ષર, એના પરે નિજ ધામ. ત્યાં આગળ આપણે જવાનું, આપણા જીવને પણ દર્શન કરાવવાનું. અને એક વાત ખાસ, આપણો જીવ ભલે રોકાઈ જાય અહીંયા સત્સ્વરૂપમાં, પણ જીવને પરમધામમાં એન્ટ્રી કરવાનું છૂટ છે ખરી હો. કોઈ નવી વાત નથી કહેતા, આ લખ્યું છે. શરીર જિંદા છે, જીવી છે, હમણાં તમે ચાહો તો પરમધામમાં જઈ પાછા આવી. બેહવાનું નહીં. પ્રધાનમંત્રી ઘરે જવું હોય ને, પ્રધાનમંત્રી મળે હાય હાલો કરી પાછો આવી જવાનું. એ ઘર એમનું. અર્થાત હજી કોઈ પ્રેમમય ચિત્તવની કોરામ કોરો જીવ ઈશ્વર સૃષ્ટિ નથી, બ્રહ્મ સૃષ્ટિ પણ નથી, પણ પોતે જીવ એમ માને હું બ્રહ્મ સૃષ્ટિ જેવું સમર્પણ કરે. આ દુનિયાના દેવી દેવતા કોઈ મારો માલિક નથી, મારો માલિક તો એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. હજી આવી ચિત્તવની કરે તો પ્રેમનું સ્વરૂપ ધારણ કરે. એ જીવ પણ જમનાજી પાર કરી 100 સીડિયા ચડી, 28 સ્તંભનો ચોક, રસોઈની હવેલી 4 ચોરસ અને 5મી ગોલ હવેલી અને સિંહાસનને સામો જાય, આમ ઉભો રહી જાય. સખીઓનું દર્શન નહીં થાય, શ્યામાજીનું દર્શન પણ નહીં થાય, કેવલ રાજ્યનું દર્શન કરી અને પાછો આ ધરતી પર આવી જશે. પણ મહાપ્રલય પછી તો આ બાપરી પાર થાય કોઈથી નહીં થાય. એ શ્યામાજીનો જીવ હોય કે ઇન્દ્રાવતીનો જીવ હોય કે આપણે સરકાસીના જીવ કે સ્વામી કોઈ પણ જીવ હોય, મહાપ્રલય પછી જીવ પાર થાય નહીં. હમણાં થઈ શકે, એકવાર દર્શન કરીને પણ આવી શકે. અને એ જીવ પણ પહેલી બૈસ પ્રાપ્ત. માનો આપણને લાગે એક ત્યાં આગળ જે છે મને આપણે 12,000 જે આત્માઓ રહેવાની છે, નહીં. કોરામ કોરો જીવ બ્રહ્મ સૃષ્ટિ જેવું સમર્પણ કરશે. એ કોરામ કોરો જીવ પણ ક્યાં જશે? નંબર 1 માં. તો 12,000 માં ગણતરી આપણે કરાવી હોય કોરામ કોરા જીવની, તો હર પ્રકારની છૂટ છે. એક આપણે કોના માટે? અવાણી વાંચવાની, એ સતવાણી મત કે લેવું જોઈએ ઇनको સાર. તો વાણીનું તમે ચિંતન મંથન કરો તો સાર શું નીકળે? સાર શું નીકળે? આ બ્રહ્માંડનું તમે ચિંતન કરો તો આનો સાર શું નીકળે? કઈ નીકળે? એ નીકળે નીકળે. આમાં કલશમાં લખ્યું છે. ઇન્દ્રાવતી આત્મા કીધું કે મેં આ પેલા દુનિયાના દેવી દેવતાએ કીધું કે અમે તો સમુદ્ર મંથન કર્યું તો 14 રત્ન કાઢ્યા. પણ ઇન્દ્રાવતી કીધું કે ભાઈ જ્યારે મેં પાતાળથી લઈને આ આખું મતલબ આખું જે આપણે 14 લોકનું બ્રહ્માંડ મંથન કર્યું તો બોલે મેં 5 રત્ન કાઢ્યા. કેટલા? 5 કાઢ્યા. અને એ અક્ષર બ્રહ્મની 5 વાસના એ છે. કોઈ પણ માર્ગથી આપણે તમે જાઓ, કબીર સાહેબને લઈને જાઓ ને તો પણ તમને જે સ્થાન મળવાનું છે અહીં આગળ. આ વિહદની વાત કીધી છે અમને
એમને પણ ભેદની વાત કરી છે. અને સૂક્ષ્મ રૂપથી એ પણ ભાઈ કબીર સાહેબનું સ્થાન અહીંયા છે અક્ષર બ્રહ્મની મતલબ આપણે જે છે આપણે એમાં જેને આપણે મને એ ગણાય આપણે વાસના ગણાય તો એ અક્ષર બ્રહ્મનું સ્થાન અક્ષરધામમાં છે. એટલે તો કબીર સાહેબના ગ્રંથમાં કીધું ચલતે ચલતે પગ થકે નગર રહ્યા નો કોશ. બરાબર. હવે જેમને આપણે ચર્ચની વાંચી હોય, ચર્ચની ભણી હોય, પરિક્રમા આપણે વાંચી હોય, રંગમહલ થી જમનાજીની દૂરી કેટલી છે? બતાવો. રંગમહલ નો પાયાથી લઈ અને જમનાજીની વચ્ચોવચ્ચ આપણે દૂરી કેટલી છે? 4.5 લાખ કોશ. પછી આપણે જમનાજી થી અહીંયા જે અક્ષરધામની દૂરી કેટલી છે? 4.5. તો 4.5 ન થઈ ગયા? તો કબીર સાહેબ એવું કીધું ચલતે ચલતે પગ થકે નગર રયાનો કોસ बीच में डेरा पड़ गया काहू को देऊं दोष. કબીર સાહેબ અક્ષર બ્રહ્મની વાસનાઓમાં છે, અક્ષર બ્રહ્મની સુરતાઓમાં છે. એટલે એમનું મૂળ સ્થાન તો અવ્યાકૃતમાં છે, પણ સૂક્ષ્મથી એ અક્ષર બ્રહ્મના અંદર પણ છે. અને એ અક્ષર બ્રહ્મ ક્યાં આગળ છે? અક્ષર ધામમાં છે. અને અક્ષર ધામથી રંગમહલની દૂરી કેટલી? 9 લાખ. એટલે કબીર સાહેબ એવું કીધું કે ભાઈ મેં ચલતે મતલબ હું અહીંયાથી પરમાત્માનો સંદેશ લઈને આ ધરતી પર આવ્યો છું. અહીંથી બધા જીવોને જગાડતા ચલતે ચલતે પગ થકે એ જે રંગમહલ રૂપી નગર, જે પ્રેમ રૂપી નગર મારાથી 9 લાખ કોષ દૂરી પર છે, પણ તારતા વાણી વગર આ રહસ્ય ખુલે. એ કબીર સાહેબ આપણે 600 વર્ષથી બોલતા હોય કે 6000 વર્ષથી બોલતા હોય કે આપણે 4 યુગોથી બોલતા હોય, પણ આ રહસ્ય ખુલે નહીં. આ ખાલી આપણ શોભા આપણને મળે છે. આ શોભા આપણને એક કોષમાં 3 કિલોમીટર, એક કોષમાં 3 કિલોમીટર તો દમતરી 27. તો રંગમહલ અને અક્ષરધામની દૂરી કેટલી છે? 27 લાખ કિલો. આ તો 27 લાખ કિલોમીટર. અમે બે ભાઈ દાહોદથી 150 કિલોમીટર માં જ થાકી ગયા. 150 કિલોમીટર, 500 નહીં, 200 નહીં, 27 લાખ કિલોમીટર. 27 લાખ નહીં, 27 કરોડ અરબ ખરબ હોય પ્રેમ પહોંચાવે મિને પલક. પ્રેમ પહોંચાવે મિને પલક. એટલે જ્ઞાનની દૂરી, સ્થાનની દૂરી અને પ્રેમની દૂરી. આપણી કોણ જે આપણે પ્રેમની દૂરી છે, એટલે પ્રેમની દૂરી આપણે ત્યાં પહોંચાવી દે. એટલે આવો અવસર પાછો મળે કોઈને નહીં મળે. આરે વેલા એવી નહીં આવે સાધ ન સકે પુકારી. પૂજ્ય શ્રી સરકારશ્રીના સ્વરૂપે, પૂજ્ય શ્રી સ્વામીજીના સ્વરૂપે કે બડે મહારાજજીના સ્વરૂપે કોઈ પણ માધ્યાત્મિક, કોઈ સાધુ સંત પાછા પુકાર કરવા આવવાના નથી. વચન તે અવલા વિચાર છે. કોઈ સુંદર સાથને કાટું લાગે કે ભાઈ મને હમારા વિષયમાં કેમ તમે આપણે हमारे घड़े कड़वू बोलो, पर શું કહે? રાજજી કે સાધ હસે તે વિચાર છે સવલા હૃદય વચન. કોઈ પરમધામના 12,000 માંથી કોઈ એક હશે એ વિચાર છે સવલા હૃદય વચન. સીધા સીધા વચનોનો અર્થ એ વિચાર છે મારે મળવા તે સાધુ જન. દુનિયાની કોઈ કમાઈ, દુનિયાની દાન દક્ષિણા, દુનિયાનું માન સન્માન અમારે જોઈતું નથી. મારા પરમધામના સુંદર સાથ જે ખોવાયા છે એમને મળવા માટે મારે કડવું બોલવું પડે તો પણ હું તૈયાર છું. એટલે તો રાજજી વાણે કીધું સત વસ્ત દેવાને સત ભાગું, દુઃખ માનો તો માનો. દુઃખ માનો તો દુઃખ લાગતું હોય તો લાગવા દો, પણ સત્ય આપણે કહેવું પડે. એટલે અમે તો પહેલી વાર આવ્યા મોડાસામાં, પહેલી વાર આવ્યા ને અમે
જે જગ્યાએ જો પહેલી વાર જો બીજી વાર બધાને કીધું સારું લાગે બોલાવજો, સારું લાગે બોલાવજો, આપણે કોઈ ચિંતા સામે ચાલીને કોઈને ફોન કરીએ નહીં, કોઈ ફોન કરે બોલાવે જવાનું, નહીં તો ભલે ભૂખ્યું બેવું પડે પોતાને ઘેર, કોઈ એમ બી નહીં કહેવાનું હું આજે ભૂખ્યો છું કે રોટલો તમારે ઘરે ના, કઈ કભી ઘી ગને કભી મુઠ્ઠી ભર ચને કભી वो भी મને। હમણાં જે આપણે ડોક્ટર સાહેબના ઘરે ખાતા હતા બેન ઘી આપવા આવ્યા પણ અમારું ગળું ચેન્જ થઈ ગયું, જે અમારી આવાજ છે ઓરિજિનલ આવી નથી, પણ જુલાઈ 15 તારીખથી લગાતાર 2-4 કલાક રોજ માઇકમાં વગર માઇકમાં, હવે મને અમે સ્વયં ભૂલી ગયા કે અમારી ઓરિજિનલ આવાજ છે કઈ, લોડ પડી રહ્યો ગળા, શું કરી હવે? હું તો વિચાર કરતો હતો કે હું સંસ્કૃત ભણેલો છું તો કદી વાણી વિતકમાં રહી જાઉં, પણ રહેતા નથી। આ રાજ્ય સ્વભાવ, એ તો એવા જીવને કે અહીંયા આપણે રાજ્યની સામે બેવાની કોઈ શોભા મળવાની નથી, પણ આપણા કરોડો બધા આપણે જે સુદર્શન છે બધાના કરોડો જન્મોનો એક એક પુણ્ય એકત્રિત થયું, એ પુણ્યના સ્વરૂપે આપણને મનુષ્ય જન્મ મળ્યો, એના સ્વરૂપે આપણને રાજ્ય મળ્યા, બીજા કોઈને મળે નહીં। ઉદાહરણ લઈ લેવાનું ખાલી 2 જીવોનું, વિતકમાં 2 જીવોનું ઉદાહરણ આવે, કયાનું? દેવાપી સંતનોર ભ્રાતા મરુશ્ચેક્ષ્વા કુવંશજઃ। આદિ આ 2 ભાઈઓને રાજપાટ પરિવાર છોડી અને કલાપ ગ્રામમાં જઈ અને એવું મહાન તપસ્યા, કઠોર તપસ્યા કરવી પડી હોય, એના પછી આ કળિયુગમાં જન્મ મળ્યો હોય અને જન્મ મળ્યા પછી પાછું તપસ્યા કરવી પડી હોય તો રાજ્ય વિરાજમાન થયા હોય, તો આપણે પણ રાજ્યના દરબારમાં આપણા ઘરે રાજ્ય અને આપણને રાજ્ય મળ્યા હોય તો આપણે તપસ્યા કરી કે વગર તપસ્યા મળી? આપણે ટીચર બન્યા તો આપણે મતલબ આમળા સાપડી ગયા, પહેલા ધોરણથી એકડ 1 થી લઈને પીએચડી કરીને ઇન્ટરવ્યુ પાસ કરીને નેટ ટેટ સેટ બધું આપણે ક્લિયર કર્યું અને બધું પાર કર્યું તો આપણે ટીચર 20 વર્ષ તો આઈ લાગે। તો અહીંયા પહોંચવા માટે એટલે કીધું ને 14 લોક ઈછે આ વેળા, આ 14 લોક જે આપણને દેખાય છે 14 લોકોનું બ્રહ્માંડ, એ બધાને ખબર પડી ગઈ હવે કે 28મા કળયુગમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પોતાની આત્માઓ સાથે આવવાના છે, એ પહેલે બધાને ખબર પડી ગઈ હતી આમને। એટલે આ જ્યારે આ ત્રણેય ભાઈઓને ખબર પડી તો એમના નીચે કોણ? દેવી દેવતા ઋષિ મુનિ સાધુ સંત, આ બધાને ખબર પડી ગઈ તો સ્વર્ગમાં રહેવાવાળા મરલોક જનલોક પરલોક બધાને રહેવાવાળા અને જે વિષ્ણુ ભગવાનના ઘરે રહેતા હતા, 4 પ્રકારની મુક્તિ પ્રાપ્ત કરી વિષ્ણુ ભગવાનના ઘરે આરામથી ઊંઘતા હતા, એમને પણ ખબર પડી કે નીચે અહીંયા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં આવવાના। એટલે રિટાયર થયા પહેલા ત્યાગપત્ર આપી દેવાનું, એનો શું કહેવાય? ઇંગ્લિશમાં કહેવાય જીઓ, એટલે અમારો ત્યાગપત્ર ઇંગ્લિશ આપણને આવડે નહીં, મતલબ સમય પહેલા મતલબ કારણ કોઈ બીજું હોય કે ભાઈ મારે નોકરી કરવી નથી, રોગ હોય, ઘરમાં સમસ્યા છે, એટલે મતલબ 2 વર્ષ 5 વર્ષ પહેલા મતલબ હજુ નોકરી કરી શકું, હું સ્કૂલમાં ખુરશી પર બેસી શકું, પગાર લઈ શકું, પણ મારા વિશેષ કારણથી હું ત્યાગપત્ર આપી દઉં તો કઈ જન્મોના આપણા જીવો અહીંયા બેઠા હતા સ્વર્ગમાં, એટલે ખબર પડી ગઈ કે એલઆઈસી, અમારા પિતાજી એલઆઈસી, અમે પીઆઈસી, પરમાનન્ટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, મતલબ પરમાનન્ટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન આ આપણી સંસ્થા। હવે તમારે જેમ આપણે મતલબ જોડાવવું હોય જોડાઈ જાય, એલઆઈસી આપણે જોડાવવું હોય તો આ લાઈફ ઇન્સ્યોરન્સ, એક લાઈફ, એલઆઈસી આમાં છે અને પીઆઈસી આનાથી પરમાનન્ટ, મતલબ અખંડ મુક્તિ, ક્યારે પણ ખંડિત થાય નહીં, પરમાનન્ટ। આ હમારી સંસ્થા અને આ પરમાનન્ટ અમે ફાર્મ લાયા કઈ થી? પરમહંસ। એટલે બધા આપણે જે તારતમ લીધો ને, આપણે ઓળખાણ પડી તારતમ લીધો, એ આપણે પીઆઈસી સંસ્થામાં જોડાઈ ગયા છે।
પરમધામની આત્મા એટલે આપણા જીવ અહીંયા પરમાનન્ટ અખંડ મુક્તિ પ્રાપ્ત કરવાના છે. એટલે આપણી વાત ચાલતી હતી 14 લોક છે આવેલા. અહીંયાના બધા જેટલા જીવ હતા મુક્તિમાં એ વિષ્ણુ ભગવાનને જે કીધું કે હે ભગવાન હજુ 10-15 હજાર વર્ષ અમારે અહીંયા વૈકુંઠમાં રહેવાનું છે, પણ 28મા કળિયુગમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અને એમની આત્માઓ માત્ર એકવાર આવવાની છે. એટલે અમારે એમનું દર્શન કરવાનું છે અને એમનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને આ વૈકુંઠ શૂન્ય નિરાકાર પાર કરે અને અખંડના ધામમાં જવાનું છે. એટલે અમે આ વૈકુંઠમાં ત્યાગ પત્ર આપીએ છીએ. એટલે ભગવાનને બધાને ત્યાગ પત્ર શું કીધું, પણ ભગવાને કીધું ભાઈ ત્યાગ પત્ર તો લઈ લો, પણ વૈકુંઠમાં જે તમને શરીર મળ્યું છે વૈકુંઠની મુક્તિ ભોગવવાનું એ ભાઈ કીધું કે ત્યાગ પત્ર મેં આપ્યું હતું ત્યાગ પત્ર મેં આપ્યું હતું અને પછી મેં મનુષ્ય તન ધારણ કર્યું હતું, પણ પાછું કઈ માંસ ગુટકા બીડી સિગરેટમાં લાગ્યા એટલે પછી ઉલ્લુ ન ચાહે ઉગ્યા સૂરજ જીન અંધો કા દુશ્મન આયા ગયા. ચલો એ છોડો. તો 14 લોક ઈછે આવેલા. તો વિષ્ણુ ભગવાનને કીધું કે તમારે જે તમને શરીર મળ્યું છે મુક્તિ ભોગવવાનું 4 પ્રકારની એ શરીર લઈ જવાય એની બીજી વિધિ આવે. તો ભલે આ તમારે વૈકુંઠ છોડવું હોય તો વૈકુંઠનું શરીર છૂટે તો ભલે માના ગર્ભમાં જવું પડે અર્થાત તમને મનુષ્ય શરીર લેવું પડે. તો આપણે કીધું કે ભગવાન જેટલા અમારા કર્મો બાકી છે એ કર્મોના હિસાબે ભલે અનપઢમાં મળે, ભલે પૈસા ઓછા હોય, ભલે ગરીબ હોય, ભલે ખાવાનું ઓછું મળે, ભલે ભણવાનું સુવિધા બધી ઓછું મળે, પણ એવા ઘર આંગણે અમારો જન્મ થાય જ્યાં આગળ રાજ્ય મળે, મતલબ પરમધામની બ્રહ્મ સૃષ્ટિના ચરણ કમળ મળે. અને પૂર્ણ સંહિતામાં તો તમે કદી વાંચજો 31 નંબરના અધ્યાયમાં, અને ન હોય પૂર્ણ સંહિતા તો જે આપણે સરસામાં જજો તો સરસામાંથી આપણે પૂર્ણ સંહિતા લાવજો. અને શ્લોક લખ્યા છે 1.5 કરોડ તીર્થોમાં સ્નાન કરો તમે. 1.5 કરોડ ગંગા યમુના સરસ્વતી સંગમમાં ટુવા ટીંબા જ્યાં તમને સ્નાન કરવાની મરજી હોય જાઓ. 1.5 કરોડ તમે તીર્થોમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે એને કરતા બ્રહ્મ સૃષ્ટિ જોડે તમે સંભાષણ કરો. પ્રણામજી સુંદર સાજી આટલો લાભ થાય. એક વાર બ્રહ્મ સૃષ્ટિ પરમધામની આત્માઓને તમે નમસ્કાર પ્રણામ કરો, ઝૂકો, સંવાદ સંભાષણ કરો, એમાં જે પુણ્ય મળે એ તમે 1.5 કરોડ તીર્થોમાં સ્નાન કરવાથી પણ મળે નહીં. આ પુરાણ સંહિતામાં શંકર ભગવાને અમરનાથ ગુફામાં જે જ્ઞાન સંભળાયું અને એ જ્ઞાન વ્યાસજીએ સમાધિમાં સાંભળે અને એ લખ્યું અને એમાં લખ્યું છે. અને આપણે વાણીમાં પણ લખ્યું કે જેને મોમીન અધી મનો મહેર કરે તાય સ્વપ્ને નહીં દોજક. કોઈ સુંદર સાથ રાજ્ય તો મહેર કરે પણ કોઈ સુંદર સાથ કોઈ જીવ પર મહેર કરે જીતે જાગતા નહીં, સ્વપ્નમાં પણ તમને કોઈ ડરાવે નહીં. જીતે જાગતા ઘણી દૂરની વાત. એટલે આ મહેર આપણને આ વિશેષ મળી છે. એટલે આ જન્મ આ રાજ્ય અને આ મોડાસાના રાજ્યના ઈર્દ ગીર્દ આપણે રહેવા માટે ત્યાગપત્ર ક્યાં આપ્યું છે માતાઓ? આપણા ગામની સરપંચની ખુરશીનો ત્યાગ કર્યો, આપણે ગામના સરપંચની ખુરશીનો ત્યાગ કર્યો નથી, કલેક્ટરની ખુરશીનો ત્યાગ કર્યો નથી, મુખ્યમંત્રીની ખુરશી નહીં, વડાપ્રધાનની નહીં, રાષ્ટ્રપતિની નહીં. આપણે કઈ ખુરશીનો ત્યાગ કર્યો છે? વૈકુંઠની, સ્વર્ગની. અને આ લખ્યું ને 14 લોક ઈછે આવેલા જોગવાઈ તમે પામ્યા છો જે અહનિશ કષ્ટ કરે કઈ દેવતા. આવું મનુષ્યનું શરીર ધારણ કરવા માટે કોણ કષ્ટ કરે? કોણ કષ્ટ કરે માતાઓ? ચોપામાં શું કીધું? અહનિશ કષ્ટ કરે કઈ દેવતા. કોણ કષ્ટ કરે છે?
દેવતા પોતાનું શરીર છોડવા માટે કષ્ટ કરે કે મારું દેવતાનું શરીર છૂટે અને મનુષ્યનું શરીર મળે, પણ એવા ઘરે મળે જ્યાં સુંદર સાથ હોય, અથવા મારું લગ્ન કે મારા ભાઈ મારા મામા ફુવા કોઈ પણ હોય એ મારા સુંદર સાથ હોવા જોઈએ. આ બધું એમના માટે દેવતા કષ્ટ કરે તો એ અવસર ન આવે. એ રાજ્ય કે છે તોય પણ એમને અવસર મળતો નથી અને આપણને મળ્યો છે છતાં પણ ધ્યાન કરતા નથી. બરાબર. હવે ખાલી એક પ્રશ્ન પૂછું બધાને, પૂછું બતાવ હા કે ના? ચલો, આપણામાંથી એટલા કોણ છે કે રોજ આપણે આરતી પૂજા પરિક્રમા ભોગ જે યથાવિધિ જે કંઈ છે મતલબ જેને આપણે સેવા પૂજા કરીએ, કોણ કોણ આપણા ઘરમાં રાજ્ય પધરાવેલા છે તો કરે? દેખો હાથ ઉઠાવજો તો મારે નથી જો કે આપણે જવા વાળા અહીં બેઠા છે પરમધામમાં છે કોઈ કરતા? 1 2 3 4 5 6 7 ઘણા બધા કરે છે. ચલો હવે આપણે મતલબ સેવા પૂજા વિધિપૂર્વક કરીએ, પણ આપણામાંથી કોણ છે કે રોજ વાણીનું ચિંતન મતલબ પારાયણ વાંચન કરીએ રોજ? આવી થઈ ગયું. હવે અંતિમમાં આપણે પૂજા જે થઈ ગયું અને વાણીનું વાંચન થઈ ગયું. હવે ધ્યાન ચિત્તવની રોજ કરતા રોજ ચર્ચા સુનજો દિન ને રાત. દિન રાત ચર્ચા સાંભળવા માટે આપણો જન્મ થયો છે. બીજું કંઈ થયું? સ્વામીજીને જ્યારે અમે એકવાર પૂછ્યું, મને પ્રસંગ નથી પણ સ્વામીજીને અમે એકવાર પૂછ્યું જ્યારે અમે નવી ગાડી લીધી ને તો અમે દાહોદથી ગયા. જયેશભાઈ નામનું સૂર્યપ્રતાપજી ડોક્ટર સાહેબ પંકજભાઈ, તો મેં કહ્યું સ્વામીજી નવી ગાડી લેવાની છે તમારા માટે. બોલે નહીં. તો મને અમે કીધું સ્વામી તમે ત્યાંથી સરસાવથી વડોદરા કે દૂર જાઓ, i20 ગાડી આપણે નાની ગણાય અને તમારી હાઈટ ના હિસાબે તમારે પગ આમ કરું બેવું પડે. આ 12-13 કલાક તમે આમ બેવો એટલે તમે થાકી તો થોડું મને આપણે કમ્ફર્ટેબલ ગાડી લઈએ. તો સ્વામીજી કીધું ભાઈ આ દુનિયાનું જેટલું સુખ છે ને આ મૃત્યુ લોકમાં, જે ચક્રવર્તી સમ્રાટનું મતલબ આખા દુનિયાનો એક રાજા એટલે એ મારા જીવે ઘણીવાર જોઈ લીધું. જે મારો જીવ છે આ જન્મમાં ભલે સાધુ બની ફરીએ અમે, પણ આ જીવ પહેલા ચક્રવર્તી સમ્રાટ કઈ વાર બનીને એટલે આ ગાડીનું ઘોડાનું આ રહેવાનું ખાવાનું પીવાનું એટલે જે આપણો સરસાવ તમે જાઓ અને જે ત્યાં આગળ સ્વામીજીનો રૂમ પણ દેખજો અને અમારો જે આદર્શ ભવનનો જે બિલ્ડિંગ છે અમારો રૂમ પણ દેખજો. જેટલી સુવિધા અમારા રૂમમાં છે ને સ્વામીજીના રૂમમાં દેખો. અમારો રૂમ 18x18 અને સ્વામીજીનો રૂમ આ મંચ તો ઘણું મોટું ગણાય. આ મંચ તો ઘણું મોટું ગણાય. સ્વામીજી હોય ત્યાં વિરાજમાન, સ્વામીજીનું ટેબલ તો ખાલી 2 જણ બેસી શકે અને કોઈ ત્રીજો હોય તો ગેટની બહાર ઊભું રહેવું પડે. કોઈ એસી નથી સ્વામીજીના રૂમમાં, કઈ નથી. અને ખબર છે એક માળની બિલ્ડિંગ છે એટલે ગરમી ચાર તરફથી આવે. ઘણી વાર તો અમે જે સ્વામીજી આપણે ફટાફટ ખોલી અને પંખો લે કેમ આપણે અદીમાં સ્વામીજી સંકેત કરે કે નહીં કરે? સ્વામીજીને ના પાડવાથી પણ એકની જગ્યાએ 5 એસી લગાડી દઈએ અને આપણે રૂમ સ્વામીજીને આટલો મોટો હોલ બનાવીને આપી દઈએ, કરી શકીએ, પણ સ્વામીજી ના. કેમ કે રાજ્ય મતલબ જે આવા વાળી પેઢી છે એ કોને જોઈને આવવાની છે? ભલે પિતકમાં લખ્યું છે પણ સાક્ષાત આંખોથી કોને જોવાના છે? અરે હું સુવિધામાં રહું તો મારી આવા વાળી પેઢી તૈયાર જ થશે કે મારા રૂમમાં કમસે કમ એસી તો નહીં પણ કુલર તો હોવું જોઈએ. પણ અમારા મનમાં વિચાર આવી જાય કે સ્વામીજીના રૂમમાં એસી તો અમે થોડા આચાર્ય ગણાય એટલે અમારું કુલર તો હોવું જોઈએ. અને પછી પેલા વિદ્યાર્થીઓ કે અમારા રૂમમાં કુલર તો નહીં પણ પંખો હોવો જોઈએ. સુખ સુવિધામાં જ્ઞાન સાઈડ થઈ જાય.
તો સ્વામીજીના જીવનને ક્યારેક કદી સાંભળવા મળે ને તો આંખમાંથી આંસુ આવી જાય. અમે તો સાંભળીએ એટલે તો આ દુનિયાનું સંસાર, ઘર ગૃહસ્થી, માન સન્માન બધું એક તરફ અને સ્વામીજીનો આદેશ એક તરફ. સ્વામીજી એક વાર કહે છે કે ભાઈ એમ કરવાનું છે, એ દિવસ છે કે રાત છે પૂછવાનું નહીં, જી સ્વામીજી એમ કે નીકળી જાવ. એટલે બીજું કોઈ આપણને મળવાનું નથી. અને વર્તમાનમાં સ્વામીજી ફટાફટ લેખાપડીનું કામ કરે છે. એ મહાપ્રલયની તૈયારી. આ ધ્યાનનો વિષય કેમ લીધો? મહાપ્રલયની તૈયારી શરૂ છે. દૂર થવાના કોઈ દૂર નથી થવાના. અને સ્વામીજીને એકવાર મતલબ રેકોર્ડિંગ ચાલે એટલે કદી નહીં કહેવાય, પણ ઘણી વાર પછી અમે કહી દઈએ, પછી સ્વામીજી અમને અલગથી બોલાવે, ભાઈ ભલે વ્યક્તિગત કોઈને કેવું કહી દેવાનું, પણ મંચમાં નહીં કહેવાનું. પછી મને લાગે સ્વામીજી આપણે હોય બધા મંચમાં કે મંચ પર નીચે આપણે વાળા જ હોય, પણ આમાં થાય કે બહાર વાત જાય તો સ્વામીજી એટલે આપણે મને બહારના લોકોને લાગે કે સ્વામીજી પોતાના દીકરાઓને પોતાની પ્રશંસા કહેવા માટે બોલતા હોય, પણ સ્વામીજી ના પાડે. પછી જે મને એની ફટકાર પણ મળે, પણ જે અમે જીવનનો અનુભવ કર્યો સ્વામીજીના હૃદય, સ્વામીજીના લક્ષ્યથી 4 વર્ષ સુધી આમ પીઠ મતલબ આ આપણું બિસ્તર અને આપણો આ વાસો ક્યારે પણ સ્પર્શ થયો? 4 વર્ષ. આપણે તો દિવસમાં 4 વાર ઊંઘી જાય, દિવસમાં. માતાઓ જે કદી નોકરી કરવા જાય તો જાય, જે ઘરમાં માતાઓ રહે તો 4 રોટી બનાવો, પાછા થાકી ગઈ, પછી એક પોતો મારો, હું થાકી ગઈ. આખો દિવસ ખાઓ પીવો વિશ્રામ, ખાઓ પીવો વિશ્રામ. સ્વામીજી સરકારશ્રીના ધામ ગમન પછી હિમાલય જવાનો નિર્ણય કરી, પણ બડે મહારાજ રામચંદ્રદાસજી મહારાજની કૃપાથી નહીં, તમારે હિમાલય પન્ના જવું છે. પન્નાજીના સુંદર સાથ સ્વામીજીને ચોપડા મંદિરમાં એન્ટ્રી આલી ડિસેમ્બરની ઠંડ. આપણા જીવોને જાગૃત કરવા માટે સ્વામીજી આ જ્ઞાન આપણને, આ ધ્યાનનું અને માર્ફતનું જ્ઞાન અને આ પહેલેથી પૂર્વ ચેતવણી કરવા માટે સ્વામીજી કેટલી તપસ્યા કરી. એટલે કીધું ને, આરે વેલા નહીં આવે સાધ ન શકે પુકારે. હવે મન નથી લાગતું કે આપણા જીવનમાં કોઈ બીજો સાધુ પુકાર કરવા આવવાનો છે. નિજાનંદ સંપ્રદાયમાં તમે કદી આપણે વિતક વાણી અને આપણા પરમહંસોની વાણી બધા જીવનને દેખજો. જેટલું યોગદાન સુંદર સાથે જગાડવા માટે, જેટલું સ્વામીજી સાહિત્યના માધ્યમથી, ગુરુકુળના માધ્યમથી, યુનિવર્સિટીના માધ્યમથી, કન્યા ગુરુકુળ કરે છે ને, એટલું આપણા 444 વર્ષોના ઇતિહાસમાં કોઈ જગ્યાએ અંકિત થયો નથી. આ તો આપણું પરમ સૌભાગ્ય. જે તે ગોકુળની ગોપીઓનું સૌભાગ્ય હતું કે રાજ્ય કૃષ્ણના રૂપમાં ગોવર્ધન ઉપાડ્યો, બધો ભાર એમને ઝેલ્યો, પણ આપણને કીધું કે તમે પણ તો આપણે લાકડા લાવો, અને આપણે શ્રેય લીધો. કે રાજ્ય તો ખાલી આમ ઉંગળીથી કરતા હતા, અમે તો મોટી મોટી લાકડીઓ લઈને ગયા હતા, એટલે બધો ભાર તો અમે ઉપાડ્યો. તો વર્તમાનમાં આ શ્રેય આપણને મળવાનો છે. આ શ્રેય આમાં રાજપૂત કોઈ શિર લ્યો તો લીજ્યો, ધની કહેલાય સાથ કારણ. न तो ये शब्द जुबल वतन मेरे से तो जरूर है. કોઈ સુંદર સાથ આ યુનિવર્સિટીમાં, ગુરુકુળમાં આપણે તન મન ધનથી કોઈ શિર લેવા માંગતું હોય તો લીજ્યો. તો સ્વામીજી કીધું છે કે ના તો મેરે શિર જરૂર હે, આ બધું જાગરણનું કામ કરવાનું મારા શિર ઉપર તો છે, એ હું કરી દે. પણ કોઈ સુંદર સાથ આમાં લેવા માંગતા હોય, સહયોગ કરવા, તો કરી શકે. એટલે આપણે સ્વયં બધાએ દેખ્યું કે 400 વર્ષના ઇતિહાસમાં આપણે સ્વપ્નમાં બી નહીં વિચાર્યું હોય કે આટલા કરોડ રૂપિયા આપણે ભેગા કરી દેવાના. એ પણ સ્વામીના એક સંદેશથી. અને બધા જેટલા ગ્રુપોમાં પૈસા 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 બીજું કોઈ આવ્યો નહીં. આપણી પરીક્ષા પણ હતી, એવી રીતે આખીરના સમયમાં લાલદાસજીની જેમ આપણે પરીક્ષા આપવાની છે. લાલદાસજીની જેમ આપણે 99 જહાજ હોય કે 92 જહાજ હોય, 98 જહાજ, જેટલા જહાજ હોય, કે તો આપાર કે તો બીજો અવસર મળે. એટલે આટલી વર્ષની ઉંમરમાં ત્યારે સ્વામી ત્યાંથી ગયા ને, આપણે જેને પાણી ભરીએ ને જમનાજી ગંગાજી, આપણે ત્યાં આગળ ચોપડાજીમાં ત્યાં આગળ એક આંબો છે, આટલું મોટું ઝાડ,
એ આંબા નીચે ડિસેમ્બર ઠંડો, અમે ડિસેમ્બરમાં ત્યાં આપણે પન્નામાં રહીને આવ્યા. સૂકું ઘાસ તમે ત્યાં મૂકો એટલે સફેદ પપડી જામી જાય બરફની. આ પન્નાની વાત કરો. એવી ઠંડમાં સ્વામીજીને એન્ટ્રી આલવા નથી મંદિરમાં. મતલબ દર્શન કરી શકો પણ રહેવા મળે નહીં મળે. 2 લાકડા લીધા નાના નાના, એ આંબાના ઝાડમાં આમથી એમ મતલબ તીરછા કર્યા, એક ઉપર એક સિમેન્ટનો ઠેલો મૂક્યો અને સ્વામી જોડે ખાલી એક કામળો ડબલ બેડનો. એ કામળાને અડધો નીચે પાથરી અને ગોળ ગોળ થઈ ધ્યાન. કેટલા દિવસ? 1 મહિનો. 1 મહિનો ત્યાં બહાર, દિવસમય બહાર, બધે બહાર. હમણાં આપણે ખાલી આપણે સબ્જી લેવા માટે જઈએ અહીંયા ઠંડમાં તો એ ટોપર, સ્વેટર ને મોજા ને બૂટ ને જેકેટ ને પછી કઈ લઈ જાય, પાછા આપણે ગાડીમાં હિંમત રાડી દઈએ, એ અલગથી વાત. રાતો દિવસ ત્યાં રહેવાનું અને ખાવાનું ત્યાંના પૂજારી અને કોઈ ચોપડાજી જાઓ સજ્જન પૂજારીને કઈ હોય તો કોઈ દાન દક્ષિણા એમને આપતા હોય. સજ્જન પૂજારીજી ખાવા બનાવે પોતા માટે, પણ ભલે ધામી પણ એ કઈ સ્વામીજીને પણ બનાવીને આપતા. એ હમણાં પણ ચોપડાજીને પૂજારી છે. 1 મહિનો થયો પછી જેટલા જે ટ્રસ્ટી હતા એ ટ્રસ્ટી સામે ઝઘડો કરી અને સજ્જન પૂજારીએ કીધું કે સ્વામી તમે અંદર ચોપડાજી મારો. ચોપડાજી મંદિરની પાછળ આપણે રૂમ છે જૂનો. ધામી ત્યાંના લોકો નહીં ચાહતા કે આપણે સ્વામીજી રહે, પણ તેમને કીધું કે મારા આ ચોપડા મંદિર મારા અંડરમાં છે એટલે હું કોઈ ટ્રસ્ટની વાત સાંભળો નહીં. સજ્જન પૂજારી સ્વામી કહ્યું તમે અહીંયા રહો, ધ્યાન કરો અને જે કઈ રોટલો દાળ ચાવલ જે કઈ ફીકું ખાવાનું હોય એ તમે ટાઈમ પર અમે આપી દો. 4 વર્ષ ધ્યાન કર્યું સ્વામીજી. અને ધ્યાન કેવી રીતે? મને આપણથી 5 મિનિટ ધ્યાન નથી થતું તો આપણે જેને સાક્ષાત દર્શન કર્યા હોય સ્વામીજીના, એકવાર સ્વામીજી સાંજનો દિવસ ડૂબતો હોય અને પદ્માસનમાં બેહે, સાંજ પડે રાત પડે બ્રહ્મ મુહૂર્ત થાય સવારના 5-6 અને પાછો દિવસ અહીંથી ઉગે. આ ધ્યાન સ્વામીજી છે. એક દિવસ નહીં, ઘરે પણ ધ્યાન કરતા હતા નાની ઉંમરમાં. દેવચંદ્રની જેમ 5-5 કલાક 4-4 કલાક પરિક્રમા કરતા હતા. તે વખતે આ જન્મ નહીં, એના પહેલા જન્મમાં પણ ધ્યાન કરતા હતા. એટલે એમનું સુરવ્યાપ્તિ ધ્યાન અને ધ્યાનથી છે. તો 4 વર્ષ અને સ્વામીજીને આપણે વાણીમાં લખ્યું અસરાફીલ જબરાઈલ ભેજ દિયા અમર નિગાહબાની કીजियो મેરે ખાસર બંધો પર. 1.5 કલાક પૂરો થઈ ગયો છે, ખાલી 9 મિનિટ બાકી. 9 કોસ દૂરી છે આપણી, બસ 9 મિનિટની દૂરી. સ્વામીજી જ્યારે તમે જાઓ તે રૂમને બહાર એક જોજો, એક સાપ, એક નાગ. સ્વામીજી ધ્યાનમાં બે એટલે એ નાગ આમ ખિડકીમાંથી આવે જાય. સ્વામીજી બાથરૂમ કરવા માટે ઉઠીને બહાર જાય જંગલમાં એટલે એ નાગ અહીંથી ઉપર ચડી અને ઉપર દેખે ખાલી. જ્યાં સુધી સ્વામીજી બહાર રહે ત્યાં સુધી એ ત્યાં જ મને હોય. અને જેવા સ્વામીજી રૂમમાં આવી જાય એ પાછું કઈ ગાયબ થાય ખબર પડે. 4 વર્ષ સુધી એ ભાઈ ખાધું નહીં ખાધું ખબર નહીં, પણ 4 વર્ષ સુધી એ ચોપડાની હવેલીમાં એ ભાઈ હતો. ઘણી વાર તો જ્યારે સ્વામીજી ધ્યાન કરતા ધ્યાનમાં બેહી જતા ને આમ રમે, નાનું છોકરું રમતું હોય ને, આપણા ઘરમાં બિલાડી હોય તો આમ રમે આમ રમતે હોય એ રમે ખોળામાં ભાઈ, પણ કોઈને કઈ નુકસાન કર્યું. 4 વર્ષ ધ્યાન કર્યું. પન્નાજી ઘુમટજી વાળા પંજાવાળાની મહેર થઈ અને પછી કીધું ભાઈ કે તમારે જે કઈ તમારું લક્ષ્ય હતું લક્ષ્ય પૂરું થયું, હવે નીકળો, ઊભા થાઓ અને કઈ જાગરણનો ઝંડો હાથમાં લો. તો ત્યારથી સ્વામીજી વિચાર કર્યો કે એક નાનકડું આશ્રમ બનાવીશું, 4-5 કમરા બનાવીશું, 1-2 કોઈ પ્રચારક રહેશે, 4-5 વિદ્યાર્થી રહેશે અને હું પ્રચાર કરીશ અને પ્રચાર કરીને કોઈ કાર્યક્રમ ન હોય ત્યાં આગળ આવીને હું ધ્યાન કરીશ. સ્વામીજીનું ખાલી આટલું સ્વપ્ન હતું. 8 થી 10 કમરા બનાવે વધારે અને એક ગૌશાળા, એક રસોઈ, આટલું કરી અને 10-15 લોકો મળીને રહેશું અને આરામથી જાગરણનો પ્રસાર સાહિત્યનું સર્જન કરશું. પણ બડે મહારાજજી કોણ? નામ ધામગમન થયું. હા, જેવી રીતે શ્રીજી અર્થાત મહેરાજ ઠાકુરનું જે શરીર
ગુમડજીના નીચે એમનો પ્રાણ 10મા દ્વારમાં સ્થિર કરી અને અખંડ પરમધામના ધ્યાનમાં છે. એવી ને એવી રીતે બડે મહારાજજી પૂજ્ય શ્રી રામરતનદાસ મહારાજજી પણ પોતાના પ્રાણને 10મા દ્વારમાં સ્થિર કરે અને હમણાં પણ શેરપુર મંદિર સમાધિમાં વિરાજમાન છે. સ્વામીજી કોઈ ટીકા કરે, કોઈ લખે, એ કોના માધ્યમથી લખે? જ્યારે સરકારશ્રી શુરુમાં વાણી ખોલી અને પ્રવચન કરતા અને બડે મહારાજ પણ હતા ત્યાં આગળ શેરપુરમાં, તો બડે મહારાજજી સલાહ આપે સરકારશ્રીને, ભાઈ જે આ જ્ઞાનની તિજોરી તું મતલબ આવી રીતે ન ખોલ, મતલબ જે આ જ્ઞાનની અલમારી પરમધામના ખજાનાની જે તિજોરી છે એ તું મતલબ બધાની સામે ખોલતો. અરે કોઈક નવજવાન છોકરો આવશે એ તારો બધો ખજાનો લઈ જાય. આ બડે મહારાજ તે વખતે સ્વામીજીએ ઘર પણ છોડ્યો નથી. આ પેલા બડે મહારાજજી શિકાળદર્શી હતા, એમને ખબર કે આ સેવા કોમને આપવાની છે, આ સેવા મળી એમને. હમણાં પણ અમે સાક્ષાત રહીએ સ્વામીજીને હાથે, સ્વામી ખાન થોડીક વાર વિશ્રામ કરે, બાકી શાસ્ત્રનું લખવાનું અને એક વાર સ્વામીજી લખી દે રામબાણની જેમ. જે શબ્દ સ્વામીજીની ઉંમર 21 વર્ષની હતી, જે શબ્દ સ્વામીજીએ લખ્યા હતા, વ્યાખ્યા શ્લોક મંત્રની કરી હતી, હમણાં સ્વામીજીની ઉંમર 56-57 વર્ષની, તો 57 વર્ષમાં કેટલો અનુભવ થઈ જાય, તોય પણ હજુ પણ એ લાઈન ચેન્જ થઈ નથી કોઈ પણ સાહિત્ય. એટલે સ્વામીજી જે બેઠા છે એ કયા સ્વરૂપમાં બેઠા બતાવો? मिलके साथ आवे दौड़ता, मिले शकुंडल सकुमार. सुंदर साथ दौड़ता आएगा, चालता नहीं. આપણે તો ચાલતા, આપણે ચાલતા પણ નથી આયા. આપણે તો સાંપની જેમ ખિસકીને શું કહેવાય રેંગતા આયા. આપણે વર્તમાનમાં જે ધ્યાન કરીએ અને વાણીનું પઠન મઠન ચિંતન કરીએ એને આપણા જીવનમાં કહેવાનું સાંપની જેમ રેંગતા દેખાવ. ભલે જ્યારે શાકુંડલ આવશે અને શાકુમાર આવશે તો સુંદર સાથ દોડતા આવશે. બધા જાગરણનો ધ્વજ આવી રીતે થવાનો છે. અને પુરાણની હદીસોમાં સમય ભલે પૂરો થયો છે મારો, પણ તમને કઈ ઘરે મેં તો કઈ વાર કીધું, નરેશ ટંડનજીના માધ્યમથી લખેલું છે. વર્તમાનમાં ભારતની જનસંખ્યા 8 અરબ છે. કેટલી? અને 1.5 અરબ તો આપણે અહીંયા થઈ જવાની છે. પણ જ્યારે મહાપ્રલય આવશે, મહાપ્રલય પહેલા જે થવાની છે સ્થિતિ, બોલે ત્રીજું વિશ્વયુદ્ધ થશે. ત્રીજું વિશ્વયુદ્ધ થશે. લગભગ તમે ટીવીમાં મોબાઈલમાં જો નક્કી એ દિન કેના કિયા થવાનું તો નિશ્ચિત છે. એ મહિનો તારીખ એ રાજ્ય જાણે, એ રાજ્ય જાણે, પણ યુદ્ધ થવાનું નિશ્ચિત. કોઈ બી દેશ કોણ હારે ને કોણ જીતે આનો નિર્ણય કરવા માટે કોઈ આ ધરતી પર રહેવાનું નથી. એ નિર્ણય આપણે યોગમાયા પ્રમાણમાં કરવાનો છે. જ્યારે યુદ્ધ થશે તો 75% જનસંખ્યા યુદ્ધમાં સમાપ્ત થઈ, 75% તમારું કેટલી થઈ જાય? 8 અરબનું આપણે માનો 25% બચે તો લગભગ માનો કે આપણે 1 થી 1.5 અરબ આપણે થાય. તો એમાં જે પાકી બ્રહ્મસિટી છે, જે મેં ધ્યાન ધૂન નથી કર્યું અને વાણી ચિંતન મંથન નથી કર્યું અને હજુ આપણે જાગૃત નથી થયા અને મોહ માયા મમતા દુનિયામાં છે અને જેમને દુઃખ નથી જોયું એ રહેવાના. એ ભલે પરમાણુ બોમ્બ ફટે, કોઈ મિસાઇલ આવે, પણ આપણે તો રહેવાના, પણ સાજા નહીં હો. કોઈનો હાથ નથી, કોઈનો કાન નથી, કોઈનો પગ નથી, કોઈનો છોકરો નથી, કોઈનો પતિ નથી, કોઈની બેન નથી, કોઈનો પિતા નથી, કોઈનું ઘર નથી. રહેશું ખરા, પણ આ કોઈની પોતે એકલા, પોતે આપણું દુઃખ પણ કહી શકીએ નહીં અને આપણું કોઈ સાંભળી શકીએ નહીં અને આવી તો બધા રહેવાના. અને
પછી આ સુંદર સાથ આવે દોડતા, જેને સાકુમારની સખી કહીએ આપણે, એ સાકુમાર સખી તે વખતે જાહેર થા. તે વખતે साकुमार सखी जागरण क्यों? 12,000 ब्रह्म सिटी में पहली जागरणी शाकुंडल અને પછી અંતિમની સાકુમાર. સદગુરુ મહારાજ કીધું હતું કે તમે માનો 12,000 ને જગાડો કે નહીં જગાડો કોઈ ફરક પડે, આખા બ્રહ્માંડમાંથી બે આત્માઓને કાઢી લાવો જઈતી હોય ત્યાંથી, એટલે આ બ્રહ્માંડ સમાપ્ત. આ બ્રહ્માંડ સમાપ્ત થઈ જાય. અર્થાત એ બંને આત્માઓ મળે અને બાકીની બધી આત્માઓને ખોજી લેવાની છે. એટલે તૈયારી આ યુદ્ધની છે. આ તૈયારી युद्धि से. और स्वामी जी ने हमारे वीडियो पर ना हुआ आयो, अब लौट चलने का समय आ गया है ना, उसका टाइटल अब लौटने का. हाँ, ब्रज में जैसे हुआ था, लौटने का समय था. हमारा घर बिल्कुल बढ़िया था, खाना वाना बच्चों खिला पिला रहे थे, बढ़िया था. एक बांसुरी बजी, हम गायब कर गए. एक नाइट में 3 घंटे में काम पहुंचा दिया आपको योग. 3 घंटे में. और અહીં આગળ 7 साल लगवाना. કેટલા? સાકુમાર આ યુદ્ધ થયા પછી આપણે 7 વર્ષો તક આ આવી બેકારની આપણે જે રીતે યુક્રેન અને હમાસ, ગાઝા, ઈરાક, બિલકુલ ખંડહરની ધરતીમાં લોકોને ખાવાના કઈ ઠેકાણા, રહેવાના ઠેકાણા પણ નથી. એવીમાં બ્રહ્મ સિટી રહેવાની છે. અને પછી તે વખતે દુઃખ દેખવાનું, પછી વિરહમાં તડપવાનું. અને વિરહમાં તડપો એટલે विरह प्रेम, दुख से विरह, विरह से प्रेम, प्रेम से इस और उससे मिलिए हक. आ क्रम आ हमणा લઈ લો તો આપણે અહીં કયું છે, આપણે દોજકમાં બળવું પડે નહીં. અને નહીં લઈએ રાજીને તો પછી દોજકમાં અહીંયા બળવું પડશે. અડધા અહીંયા અને અડધા યોગ માયાના બ્રહ્માંડમાં. પણ જેટલી બ્રહ્મ સિટી છે એ બ્રહ્મ સિટીના જીવો અહીંયા છે. અને બાકીના દુનિયાના જીવો છે એ દુનિયાના જીવો અહીંયા આગળ બ્રહ્મ સિટીને દુઃખ દેખવાનું છે. એટલે સ્વામીજી જે તૈયારી કરી રહ્યા છે ને, એ તૈયારી કરી રહ્યા છે મહાપ્રલય. એટલે એક વાર નહીં, અમને કઈ વાર કીધું कि राज्य ने चाहा तो मेरे शरीर के साथ महाप्रलय हो जाएगा. राज्य ने चाहा तो मेरे शरीर के साथ महाप्रलय हो जाएगा. स्वामी 57 વર્ષના થઈ ગયા. અધી ખેંચે તો કેટલા ખેંચી લેવાના? સ્વામી હજુ મેં ખેંચે 10, 15, 50, 100, 200 વર્ષ ખેંચી લેવાના. બીતક વાંચો. સુરતમાં ભીમભાઈ ને શ્યામભાઈ વેદાંત દર્શનના આચાર્ય, શંભુ એમના આચાર્યનો સંગત છોડી શ્રીજીના ચરણોમાં આવ્યા. એ વેદાંત દર્શનમાં કેવા પ્રશ્ન, કયા સૂત્ર, કયા શ્લોક, શ્રીજીએ શું જવાબ આપ્યો, આપણી વિકટમાં કોઈ વર્ણન નથી. ત્યાંથી ચાલો હરિદ્વારમાં જાઓ. 4 સંપ્રદાય, 6 દર્શન, 10 મન્યા અને આપણા 10 સન્યાસી, એ બધા સાથે શાસ્ત્રાર્થ થયો. અંતિમ શાસ્ત્રાર્થ થયો वेदांत से. इन विद वेदांतनियों से बहुत भयो विवाद. सबसे ज्यादा विवाद हुआ वेदांत दर्शन वालों से. पर क्या विवाद हुआ ये पता अब पता लगेगा इस वाले भंडारे. ये भंडारे में आप जाओगे, आपको वेदांत दर्शन पे किताब मिलेगी. तो संक्षिप्त में ये समझो कि वो वेदांत की व्याख्या करने वाले सूरत में, वेदांत पे विवाद करने वाले हरिद्वार में, अभी वेदांत पे लिखने जा रहे हैं सरसावा में. तो कौन लिख रहा है? लिख तो स्वामी दे रहे हैं. सूरत में कौन थे? अरे भीम भाई श्याम भाई को समझाने वाले कौन थे? शक्ति कौन थी? और हरिद्वार में जो आचार्यों के शास्त्रार्थ कर रहे थे वो शक्ति कौन थी? और वो राज्य घुमट जी में बैठे हैं, और वो पंजे वाले की कृपा सरसावा में है. तो सरसावा में कहाँ है? ईंट पत्थर पे है, जमीन पे है, पेड़ पौधे पे, रसोई में, गौशाला में, हमारे ऊपर है. कहाँ पर है? हाँ, ये तो पहचान है. ये तो मैं हाँ, राज्य के प्रतिनिधि का रूप स्वामी जी कर रहे हैं. हाँ, ठीक है ना. और उसमें हदीसों में लिखा हुआ साकुमार का हृदय बच्चों जैसा होगा. कैसा होगा? सबसे ज्यादा उनका प्रेम बच्चों से रहेगा.
आप जा करके हमारे विषय में जाके स्वामी जी को बोलिए, स्वामी जी विजय जी वहां आए थे, हमको ऐसा ऐसा बोला और हमारे खिलाफ बोलिए, आपको छोड़ देंगे, हमारे विषय को नहीं सुनेंगे, हम उनके लिए बच्चे हैं। और जब ज्ञानपीठ में हम आचार्य हैं और ज्ञानपीठ में यदि हम मानो बच्चों का पक्ष नहीं लेते हैं तो स्वामी जी बच्चों का पक्ष लेंगे। वहां संसार में पूरा ज्ञानपीठ के बच्चों का पक्ष लेंगे और जब हम ज्ञानपीठ में बच्चों और आचार्य में जाते हैं तो हमारे पक्ष को भी स्वामी जी अलग कर देते हैं, तो बोले स्वामी जी वहां बच्चों का पक्ष लेते हैं और प्रेम करते हैं। ये पहले से लिखा हुआ है कि साकुमार का हृदय बच्चों जैसा होगा और सबसे ज्यादा प्रेम बच्चों से होगा। इसलिए अब हमारे पास समय बिल्कुल नहीं। वेदांत, उपनिषद, दर्शन और वेद जितने ग्रंथ भागवतार्थम से लेके अब कोई ग्रंथ लिखने का बाकी नहीं है। हर प्रकार का हथियार हमारे पास आ गया है। इसलिए स्वामी जी ने फोन किया कि स्वामी फोन करते नहीं है, मतलब आमने सामने मिले तो विषय बताते हैं। मेरे को फोन किया व्हाट्सएप पे, मेरा नेट बंद तो सूर्य प्रताप को फोन किया, सूर्य प्रताप को बोला, सिर्फ एक ही बात बोली कि आने वाले समय में यदि हमसे कोई शास्त्रार्थ करे दुनिया का कोई, तो बोले मतलब हमारी तरफ से संस्कृत में बोलने के लिए कोई होना चाहिए। इसलिए तुम तीनों, मैं, सूर्य प्रताप और अर्जुन, तीनों मिल के दावत में आपस में संस्कृत में बोलने की प्रैक्टिस रखना है। वो देख रहे हैं, एक सूर्य उड़ाए के दिए, दूसरे तेरी में। एक सूर्य क्या है? असराफील जो फरिश्ता उसके साकुमार के अंदर बैठ करके पूरी दुनिया के आचार्यों को एक बार शास्त्रार्थ की ललकार करेंगे, एक बार के शास्त्रार्थ में सबका अज्ञानता रूपी अहंकार उड़ा देंगे। एक सूर्य उड़ाई के दिए। अब स्वामी जी को फोन करके बोलना पड़ रहा है कि तुम शास्त्रार्थ की तैयारी करो, वो भी संस्कृत में, वो भी संस्कृत में करो। अब इससे बड़ा और क्या संकेत कर रहे हैं? क्या हमें दिखा दे स्क्रीन पे कि ऐसा होगा? विश्वास है तो मानिए, नहीं तो फिर हमें चलने के लिए तैयार रहे। इसलिए सुंदर साथ से यदि हमें इस लोक में पहुंचना है, अपने जीव को पहुंचना है, तो यदि मान लो ध्यान नहीं करते हैं तो संकल्प ले लीजिए कि हम पूजा पाठ भी करेंगे। यदि मान लो कि पूजा पाठ नहीं भी होता, आरती परिक्रमा नहीं भी हो रही है, भोग नहीं भी लग रहा है, कोई चिंता नहीं। राज्य नाराज मेरा मालूम कीजिए, ना मैं जानू आरती वंदन ना पूजा की रीत, ना आरती न चंदन न वंदन ना पूजा की रीत, लेकिन वाणी पढ़ना और ध्यान करना ये छूटना चाहिए नहीं। बहुत बड़ा पछतावा होगा और ये पछतावा ऐसा होगा कोई भी टालेगा नहीं। इसलिए हम सोच ही रहे थे कि मतलब रात को ही निकल जाएंगे, लेकिन देखते हैं आपके दर्शन करके। कल फिर सुबह 10 बजे कार्यक्रम अटेंड करने, 2 कार्यक्रम वहाँ करना दावत में ही। तो आप सब सुंदर साथ का बहुत बहुत धन्यवाद और अपने डॉक्टर साहब का धन्यवाद कि हमें यहाँ पहली बार बुलाया। तो अच्छा लगे, मतलब बहुत अच्छा लगा है, थोड़ा सा, लेकिन थोड़ा सा लेट हमारा, थोड़ा सा लेट मतलब देरी से आया। हमारा आना ही लिखा, इस समय लिखा हुआ था आने के लिए, लेकिन जब भी राज्य की जैसी मेहर होगी, हमारे जीवन का एक ही लक्ष्य है कि ये संदेश सब तक पहुंच जाए। जीवन में कोई लक्ष्य नहीं, ना घर, ना खेतर, ना जमीन जायदाद, ना नौकरी, ना कोई छोकरी, ना बच्चे, ना कुछ नहीं है। सिर्फ आप और हम दोनों के बीच में राज्य है, इसके अलावा कोई कुछ नहीं है। इसलिए हम आराम से घूम रहे हैं। हम एक जोड़ी कपड़े और अब हमारे राज्य हम साथ लेके घूमते हैं। जन्मों जन्म घर नहीं जाएंगे चलेगा, माता पिता को नहीं खाना देंगे चलेगा, 2 भाइयों को खिला देंगे, कोई टेंशन नहीं। इस बार स्वामी जी ने माया से निकाला है तो ये जीवन हमने सौंपा। स्वामी जी ने एक बार कहा था कि विद्वान बनना है संस्कृत पढ़ना। संस्कृत पढ़ने के लिए आसमान से नियत कर दिया दोनों भाई ने। सूर्य प्रताप ने जाके गुरुकुल में जाकर के भिक्षा मांग लाए, वो घर घर जाके भटक गए। जैसे अभी यहाँ पर है ना, सोनीपत में सिटी में जाके भिक्षा मांगे, ऐसे घरों में जाकर। सिटी में उसे कोई मतलब बहुत कम भिक्षा मांगता है, हमने मांगी है। ऐसे रात के अंदर ओम भगवती भिक्षाम दी, सवारे बच्चे ली बपोरे बच्चे ली हांजे, कोई गरम रोटी आपे जे कुतराना આપવાનો હોય એ ચાવે લે ટાઈમ પર મળી જાય। આ દુનિયાને આ સેવા કરવા માટે આ સ્વામીજીએ કીધું જે થાય તે પાછા ફરતા નહીં, સંસ્કૃતના વિદ્વાન બનવું પડે।
હું એ વિચાર કરતો કે હું સંસ્કૃત ભણવાનો છું, પણ આપણા સમાજમાં તો વિતક ને વાણી ચાલે. પણ જ્યારે કોઈ આચાર્ય, બહારના આચાર્ય જોડે મેં વાત કરી, હમણાં ગઈકાલે નાંદવામાં વાત કરી આયા જે કબીર પંથ વાળા હતા, બધી સંસ્કૃતની વાત, ત્યારે મને ખબર પડી કે સ્વામીજીએ સંસ્કૃત ભણાવવાનો સંકલ્પ કેવો માર્યો. આ એક વિશેષ સેવા સોંપવાની. એટલે આ સેવા માટે આપણે બધા સુગર સાથે તૈયાર રહેવાનો છે. મહાપ્રલયમાં જે કઈ સેવા થશે એ તન મન ધન સરસ સમર્પણ આપણે કરવાનો છે. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. चुपाई जो शरीयत पकड़ के चल्या नहीं सांच ले, सो आखर दो जग जल के भीष्ट चौथी पावे ए भीष्ट